ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। प्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारुमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। जनक राजाની સભામાં યાજ્ઞવલ્ક્ય મુનિ સાથે અન્ય બ્રાહ્મણોનો શાસ્ત્રાર્થ થઈ રહ્યો છે. એમાં હવે ઉદ્દાલક આરોણી નામના એક વિદ્વાન છે એ ઉભા થાય છે અને યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કરે છે, જેનાથી આપણા ત્રીજી પ્રવચન શ્રેણીનો પ્રારંભ થાય છે. આપણા ફોલ્ડરના 12મા પાના પર જે પહેલો મંત્ર છે અંતર્યામી આત્મા. તો ચાલો આપણે વાંચીએ. હું બોલું છું. યાજ્ઞવલ્ક્ય અંતર્યામિણં બ્રૂહીતિ. હે યાજ્ઞવલ્ક્ય, હવે આપ અંતર્યામી વિશે કહો. અંતર્યામી, અંતર એટલે કે અંદર, અંતઃસન યમાયતી, અંદર રહીને જે નિયમન કરે છે એને અંતર્યામી કહેવામાં આવે છે. તો આ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થવાનું કારણ છે કારણ કે આપણે જોઈએ છીએ કે આ જગતમાં દરેક વસ્તુ નિયંત્રિત છે, કશું પણ સ્વતંત્ર નથી. જે કાંઈ આપણા અનુભવનો વિષય છે એ દરેક વસ્તુ નિયંત્રિત છે, અર્થાત કોઈ નિયમોના આધારે ચાલનારી છે. ભીષાસ્માદ વાતઃ પવતે ભીષોદેતિ સૂર્ય ભીષાસ્માદ અગ્નિશ્ચેન્દ્રશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમયદી. તૈત્રીય ઉપનિષદ કહેવામાં આવ્યું અસ્ય ભીષા વાતઃ પવતે, આના ભયથી આ કોઈક જે દેવ તત્વ છે પરમાત્મા જેના ભયથી વાયુ વાઈ રહ્યો છે.
ભીષોદેય સૂર્ય હે, સૂર્ય પ્રકાશ રહ્યો છે, ઇન્દ્ર વૃષ્ટિ કરી રહ્યો છે, અગ્નિ બાહી રહ્યો છે, મૃત્યુમાં પોતાનું કામ કરી રહ્યો છે. આપણે જોઈએ છે કે દરેક વસ્તુ નિયંત્રિત છે. આપણે પોતે પણ નિયંત્રિત જ છે. આપણે પણ આ કુદરતના જે કે નિયમો છે, નિયમોને અંદર અંતર્ગત રહીને જે કે કરવાનું હોય કરી શકતા હોઈએ છીએ. આમ જગતમાં નિયમો છે, મર્યાદા છે, અને જે કશાનું પણ સર્જન થયું હોય એ બધા જ જડ કે ચેતન જે કોઈ પદાર્થ હોય એ બધા આ મર્યાદા અંતર્ગત છે. અર્થાત આ મર્યાદાનું ઉલ્લંઘન કરવાની, અતિક્રમણ કરવાની કોઈને સ્વતંત્રતા નથી. એટલે કહી શકાય કે અંતર્યામી છે. એની આગળ ચર્ચા વધુ આવશે જ, પણ અહીં ઉદ્દાલક આરોહી યાજ્ઞવલ્ક્યને પૂછે છે, કારણ કે યાજ્ઞવલ્ક્ય જાણે કે જાહેર કર્યું કે હું બ્રહ્મિષ્ઠ છું. ત્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિએ પોતાના શિષ્યને કહ્યું કે હે સોમશ્રવા, 1000 ગાયનો બોલી ગયા. ત્યારે પોતે આ સભામાં બ્રહ્મિષ્ઠ છે, અર્થાત બ્રહ્મ અર્થાત વેદના સૌથી ઉત્તમ જાણનાર છે, વિદ્વાન છે, એવું એક રીતે જાહેર કર્યું. અને હવે એક પછી એક વિદ્વાન બ્રાહ્મણ ઉભા થાય છે, એમને જ્ઞાનને પડકારે છે. અને જયારે પોતાના પ્રશ્ન ઉત્તર મળી જાય ત્યારે શાંત થઈને બેસી જાય છે. તો એ જ પ્રક્રિયાની અંદર હવે આ ઉદ્દાલક આરોહી નામના જે વિદ્વાન છે એ ઉપસ્થિત થયા, ઉભા થયા. અને યાજ્ઞવલ્ક્ય અંતર્યામી વિશે મને કહો. ત્યારે યાજ્ઞવલ્ક્ય સુંદર ઉત્તર આપે છે. એને પછીના ફકરામાં કહે છે, યહ પૃથિવ્યામ તિષ્ઠન પૃથિવ્યા અંતરઃ યમ પૃથિવી ન વેદ યસ્ય પૃથિવી શરીરમ યહ પૃથિવીમ અંતરઃ યમયતિ એષત આત્મા અંતર્યામી અમૃતઃ. યહ પૃથિવ્યામ તિષ્ઠન, જે પૃથ્વીમાં રહેનારો છે, પૃથિવ્યાહ અંતરઃ, જે પૃથ્વીની અંદર છે. તો એક પછી યાજ્ઞવલ્ક્ય એક પછી એક બધા પર્યાયો લે છે, એક પછી એક કિસ્સાઓ લે છે. તો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, દિશાઓ, આ બધા જે તત્વો છે જેને મહાભૂત કહેવામાં આવે, ટૂંકમાં પંચ મહાભૂતને સર્જાયેલું આ સમગ્ર આદિ ભૌતિક જગત. તો આદિ ભૌતિક જગતમાં ક્યાંય પણ નજર કરીએ જણાય કે આ બધા જ ભૂતો અર્થાત પંચ મહાભૂતમાં બનેલા આ બધા જ પરિબળો એ સ્વયં નિયંત્રિત છે. પૃથ્વી સ્વયં એક મહાન પરિબળ છે. તો પૃથ્વીના દૃષ્ટાંતથી આ પ્રારંભ થાય છે. પછી આગળ જળ, અગ્નિ, વાયુ, અંતરિક્ષ બધાની વાત કરવામાં આવશે. તો પહેલો પર્યાય પૃથ્વી છે. પૃથ્વી પણ એક મહાન શક્તિશાળી પરિબળ છે, સમગ્ર જગતને ધારણ કરનાર છે. પૃથ્વી અર્થાત ધારણી, પૃથ્વી વિશ્વસ્ય ધારણી. આ પૃથ્વી સમગ્ર વિશ્વને ધારણ કરનાર છે. અને એટલે કદાચ પૃથ્વીને એ પ્રકાર અભિમાન હોય કે હું આ સમગ્ર જગત ધારણ કરું છું, તો વાસ્તવમાં મિથ્યાભિમાન કહેવાય છે. કારણ કે પૃથ્વી જે ધારણ કરે છે એ સ્વયં પોતાને કારણે ધારણ કરતી નથી, પરંતુ પૃથ્વીની ધારણ કરવાની શક્તિ છે એ અન્ય કશાને કારણે છે. આ વસ્તુ આપણે શાસ્ત્ર જ બતાવી શકે. કારણ કે આપણી તો નજર પૃથ્વી સુધી જાય. આપણી સ્થૂળ દ્રષ્ટિ છે કે ઇન્દ્રિયોની દ્રષ્ટિ છે એ દ્વારા આપણે પૃથ્વીનો અનુભવ કરીએ છીએ. અને પૃથ્વી જે કંઈ કરે છે અર્થાત પૃથ્વી બધાને ધારણ કરે એ પણ આપણો અનુભવનો વિષય છે. એટલે સામાન્ય રીતે આપણે માની લઈએ કે પૃથ્વીમાં જે ધારણા શક્તિ છે એની પોતાની છે. એના સંદર્ભમાં કહેવામાં આવે છે કે નહીં, યહ પૃથિવ્યામ તિષ્ઠન, તો કે પૃથ્વીની અંદર પણ રહેનાર કોઈ છે. પૃથિવ્યાહ અંતરઃ, પૃથ્વીની અંદર.
એમ પૃથ્વીને વેદ, જેને પૃથ્વી પણ જાણતી નથી. આ પૃથ્વી દેવતા છે. આપણે સંસ્કૃતમાં બધા પરિવારોને દેવતા કહેવામાં આવે છે. એટલે સમગ્ર જગત વાસ્તવમાં એક ચેતન જગત છે. જે જળ દેખાય છે પણ ખરેખર તો ચેતનની જ અભિવ્યક્તિ છે. અને માટે પૃથ્વી પણ દેવતા છે. એમ કહી શકાય કે પૃથ્વીનું એક વ્યક્તિત્વ છે, આપણું એક વ્યક્તિત્વ છે. આપણા વ્યક્તિત્વમાં આ એક સ્થૂળ શરીર છે જે બધાને દ્રષ્ટિગોચર થાય, ઇન્દ્રિયોનો વિષય બને. તદુપરાંત આ સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરનાર એક સૂક્ષ્મ શરીર છે. આપણું મન, આપણી બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, આપણું મય અને સૂક્ષ્મ શરીર બને છે. તો સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરનાર આ સૂક્ષ્મ શરીર છે. તો જેવી રીતે આપણું એક વ્યક્તિત્વ છે, કલ્પના કરો કે પૃથ્વી જે તત્વ છે, પૃથ્વી જે સિદ્ધાંત, એનું એક વ્યક્તિત્વ છે. આજે આપણને દ્રષ્ટિગોચર થાય છે, જેમ તમને એ દ્રષ્ટિગોચર થાય છે, એ અમારું સ્થૂળ શરીર છે. જે કોઈ આપણે દ્રષ્ટિગોચર થાય અર્થાત જે કે આપણે જ્ઞાનેન્દ્રિયોનો વિષય હોય એને આપણે સ્થૂળ કહીએ. તો તમે જોઈ શકો છો અમારા શરીરને, તો તમારી જ્ઞાનેન્દ્રિયોથી આ શરીરનો અનુભવ થાય છે. ચક્ષુથી જોઈ શકો, કાનથી સાંભળી શકો, ત્વચાથી સ્પર્શ કરી શકો વગેરે. તો આ રીતે 5 જ્ઞાનેન્દ્રિય દ્વારા જ અનુભવ થાય આપણે સ્થૂળ કહીએ. તેથી જે કોઈ પદાર્થ આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, સ્પર્શીએ છીએ, સૂંઘીએ છીએ વગેરે, એ બધા સ્થૂળ પદાર્થો છે. તો આ રીતે આપણું એક સ્થૂળ શરીર છે. પણ આપણે જાણીએ છીએ કે મૃત્યુ થાય ત્યારે આ સ્થૂળ શરીર તો જેમનું અકબંધ હોવા છતાં અચેતન બની જાય છે. મૃત્યુ થાય ત્યારે આમ જોવા જઈએ તો સ્થૂળ શરીર કેટલાક સમય માટે એવું ને એવું થાય છે. ક્યારેક તો જેનું મૃત્યુ થયું વ્યક્તિના અમુક પર સ્મિત પણ હોય, એમ લાગે જે જાણવાથી આમ હસતા ન હોય, વાત ના કરે એવું પણ લાગે આપણને, ખરેખર મૃત્યુ પામી ગયા છે. એટલે સ્થૂળ શરીર અકબંધ હોવા છતાં અચેતન છે. થોડીક જ વાર પહેલા આ જે શરીર ચેતન હતું અને અચેતન બની ગયું. તો સ્થૂળમાં શું થયું જેને કારણે એ અચેતન બની ગયું? શું હતું જેને કારણે આ સ્થૂળ શરીરમાં ચેતનતા હતી? અને જેના આપણે મૃત્યુ કહીએ છીએ એ ઘટનાને કારણે શું બની ગયું જેથી હવે આ શરીર અચેતન છે? તો આપણા શાસ્ત્રો એમ કે આ સ્થૂળ શરીરમાં એક સૂક્ષ્મ શરીર હતું. એને સૂક્ષ્મ કહેવાય જેને આપણે ઇન્દ્રિયો વડે જેનો અનુભવ ના કરી શકીએ. એ સૂક્ષ્મ શરીરે આ સ્થૂળ શરીરની વિદાય લીધી. એટલે હવે આ સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરનાર કોઈ ના રહ્યું. માટે અચેતન બની ગયું, નિશ્ચેષ્ટ બની ગયું. આ પંખા ફરી રહ્યા છે, આ પંખાની એક મોટર હોય છે. એ મોટરને કાઢી લઈએ તો પંખો બહાર જતો એવો ને એવો જ દેખાય. પછી આપણે સ્વિચ દબાવીને તો પંખો ચાલે નહીં. કારણ કે આ પંખાને ગતિ પ્રદાન કરનાર એક બીજું તત્વ જેને મોટર કહીએ એને જાણે કે સૂક્ષ્મ શરીર કહી શકાય. દૃષ્ટાંત જે બહાર દેખાય છે એ પંખાનું સ્થૂળ શરીર છે. અંદર જે દેખાતું નથી પણ જેના વગર પંખો ન ફરી શકે એ મોટર જાણે કે સૂક્ષ્મ શરીર છે. એ મોટરને કાઢી લેવામાં આવે તો પંખો પછી ફરી ના શકે, ભલે વીજળી હોય તો ના ફરી શકે. એટલે આપણે ભલે એમ કહીએ કે મૃત્યુને કારણે આત્માએ વિદાય લીધી, સદગત આત્માને શાંતિ પ્રાપ્ત થાવ, પણ આત્મા સચ્ચિદાનંદ આત્મા નથી. યાદ જીવાત્મા આ સૂક્ષ્મ શરીરમાં સાથે અહમભાવ પામેલો એની સાથે સંયોજાયેલા ચૈતન્યને જીવાત્મા કહેવામાં આવે. એને વિદાય લીધી. જેમ પંખામાંથી વીજળીએ વિદાય નથી લીધી, મોટરે વિદાય લીધી અને છતાં પણ પંખો ચાલી શકતો નથી, તેવી રીતે આ સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ શરીર ચૈતન્ય વિદાય લીધી અને માટે આ સ્થૂળ શરીર અચેતન બની ગયું.
આ બધું કહેવાનો હેતુ એક જ છે કે એક સૂક્ષ્મ શરીર આપણે જોઈ શકતા નથી, બસ એને સૂક્ષ્મ કહેવામાં આવ્યું. તો પૃથ્વીને આપણે જોઈએ છે, પૃથ્વી પણ એક ચેતનબંધુ તત્વ છે ખરેખર. ભલે આપણે જળ કહીએ, પરંતુ પૃથ્વી પણ એક બુદ્ધિપૂર્વકનું કર્મ કરે છે ને. પૃથ્વીનો પણ એક આકાર છે અને અનેક બધા માટેના રજકણો ભેગા થયેલા છે. પૃથ્વી એક નક્કરતા છે. એ નક્કરતાને કારણે પૃથ્વી આપણને પ્રાણીઓને જળ ચેતન આધાર આપતી હોય છે. એટલે પૃથ્વી જે છે એ પણ ખરેખર એક બુદ્ધિપૂર્વક રીતે વર્તતી હોય છે, ઇન્ટેલિજન્ટલી. પૃથ્વીમાં જાણે કે બુદ્ધિ ના હોય, ચેતનતા ના હોય, એ પ્રકારે વર્તતી હોય છે, ખરો ને. આપણે અંદર બીજ વાવીએ ત્યારે એમાંથી પછી આપણને છોડ મળે, એનું વૃક્ષ થાય, એક બુદ્ધિપૂર્વકની વસ્તુ છે ને. પૃથ્વીમાં આપણે આંબાનો ગોટલો વાવીએ તો આંબાનો છોડ ને આંબાનો વૃક્ષ થાય, લીમડાનું ના થાય, એ બધા છે કે બુદ્ધિપૂર્વકનું કર્મ છે. આમ પૃથ્વી પણ બુદ્ધિપૂર્વક વર્તી રહી છે. ભલે આપણા વ્યવહારમાં આપણે અનુકૂળતાને કારણે આપણે પૃથ્વીને જળ કહીએ, એમ કરીને જેમ ભાવે એમ રીતે વર્ત, એ જુદી વાત છે. એનો તિરસ્કાર કરે, એનું અપમાન કરે, જળ છે સમજતી નથી, એવું નથી. ચેતન છે, સમગ્ર જગત ચેતન છે, કારણ કે એક જ તત્વ છે પરમાત્મા. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવા દ્વિતીયમ. ઉપનિષદ કહે છે કે આ જગતના સર્જન પહેલા આ જગત શું હતું? અત્યારે જે નામ રૂપાત્મક જગત જણાઈ રહ્યું છે, અનેક પ્રકારની વિવિધતા ધરાવનારું, અનેક પ્રકારની વિષમતા ધરાવનારું આ જગત છે. તો એના સર્જન પહેલા એ શું હતું? એકમેવા દ્વિતીયમ સત. એક અદ્વિતીય સત હતું, સચ્ચિદાનંદ હતો. એનો અર્થ તો એ સચ્ચિદાનંદ પરમાત્મા આ જગતના રૂપમાં એ ભાસી રહ્યો છે, જગતના રૂપમાં અભિવ્યક્ત થયો છે, જગતના રૂપે ભાસી રહ્યો છે. એટલે આ જળ અને ચેતન જે આપણે શબ્દનો પ્રયોગ કર્યો આપણા વ્યવહાર માટે, આપણે કોને ચેતન કહીએ? જે આપણે કઈ કરીએ એને તરત આપણે પ્રતિભાવ દર્શાવે એને આપણે ચેતન કહીએ. હલન ચલન કરવું એને આપણે ચેતન કહીએ. જેમાં સૂક્ષ્મ પૃથ્વી હલન ચલન ના કરતી એવું લાગતું ને, હલન ચલન કરતી હોય. આપણે લાત માટે પ્રતિભાવ દર્શાવ્યું લાગતું ને વાળા જળ કહીએ, પણ ખરેખર એવું નથી. પૃથ્વી પણ ચેતન તત્વ છે, બધું જ ચેતન છે. એટલા જ માટે આ ચેતનતા, આ બુદ્ધિ, આ જ્ઞાન, આ સર્વજ્ઞતા બધે જ રહેલી છે. ખરેખર જોવા જઈએ તો આ જગત ઈશ્વર જે જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ ઈશ્વરની અભિવ્યક્તિ હોવાને કારણે એનું જ્ઞાન, એની સર્વજ્ઞતા સર્વત્ર અભિવ્યક્ત છે. માટે આ પૃથ્વી તત્વ પણ ખરેખર તો જ્ઞાન સહિત બુદ્ધિપૂર્વક વર્તે છે. એ જ બતાવે છે કે એમાં બુદ્ધિ છે, સૂક્ષ્મ શરીર છે. તો જે દેખાય છે એ પૃથ્વીનું સ્થૂળ શરીર છે અને એ પૃથ્વીમાં એક સૂક્ષ્મ શરીર છે. આપણે દેવતા કહીએ, પૃથ્વી દેવતા, અગ્નિ દેવતા, વાયુ દેવતા. દેવતા ક્યારે કહેવાય? દેવતા તો ચેતન હોય ને, દેવતા કે જળ હોય. દેવતા કોને કે જેની આપણે આરાધના કરીએ એના પ્રત્યુત્તર રૂપે આપણા પર કૃપા કરે તો એનું પ્રત્યુત્તર વાળે, એનું નામ દેવતા ને. સૂર્યની આરાધના કરતા હોઈએ તો જાણે આપણને એનાથી એનો અનુગ્રહ મળતો હોય, એનો આપણને લાભ મળતો હોય, એનું ફળ મળતું હોય છે. આ રીતે પૃથ્વી પણ દેવતા છે. એનું એક વ્યક્તિત્વ છે, એને એક સ્થૂળ શરીર છે, એને એક સૂક્ષ્મ શરીર છે. આપણે જેમ જાણીએ છીએ બહારના પદાર્થો, તેમ પૃથ્વી બધું જાણીએ છીએ, જાણીને વર્તે છે. એ જાણે છે કે આ આંબાનું બીજ રોપવામાં આવ્યું છે માટે આંબાનો છોડ થવો જોઈએ, આ લીંબુનું બીજ રોપવા માટે લીંબુનો છોડ થવો જોઈએ. આ તિરસ્કાર કર્યો છે. ભલે ક્ષમા પૃથ્વીનો ગુણ હોવાને કારણે એ ક્યારે એ કોઈ એને આપણી સામે વળી પાછો એ પ્રત્યાઘાત દર્શાવતો નથી. આપણે તરત દર્શાવીએ
તરત બદલો લઈએ એવું નથી કહેતી. ક્ષમા એનો ગુણ છે. એટલે પૃથ્વીનું એક નામ ક્ષમા છે, ક્ષમા છે. અગ્નિમાં જરાક હાથ નાખી દો તો ખબર પડી જશે. પૃથ્વી ક્ષમા કરનારી, અગ્નિ ક્ષમા કરનારો નથી, પૃથ્વી ક્ષમા કરનારી છે. તો આ રીતે પૃથ્વી દેવતા છે, એનું સ્થૂળ શરીર છે, એનું સૂક્ષ્મ શરીર છે. પૃથ્વીનું પણ જ્ઞાન છે અને તેથી જ્ઞાનપૂર્વક વર્તે છે. એટલે હવે કહેવામાં આવ્યું તો હવે આગળ સમજાવે છે આપણને. યહ પૃથિવ્યામ તિષ્ઠન પૃથિવ્યાહ અંતરઃ, જે તત્વ જે અંતર્યામી પૃથ્વીમાં રહેલો છે. યમ પૃથ્વી ન વેદ, પૃથ્વી પણ તેને જાણતી નથી. એવું છે ને કે આપણે પણ જે આપણે બહારની વસ્તુ જેને જાણીએ છીએ, અંદર જે છે એને જાણતા નથી. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે પરમાત્માએ આ મનુષ્યની ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી. તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન, માટે આ મનુષ્ય હંમેશા બહાર અંધેરે કરતો હોય છે, અંદર અંધેરે કરતો હોય. અર્થાત આ ઇન્દ્રિયોને ભગવાન એવી ઘડેલી છે કે બહારના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા એમનામાં છે, પરંતુ અંદર જે છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા નથી. તો પૃથ્વીમાં એમ માનો કે દેવતા છે, એનું વ્યક્તિત્વ છે, એને પણ ઇન્દ્રિયો છે. આપણા કાર્યકારણ સંઘાત છે. કાર્ય એટલે સ્થૂળ શરીર, કરણ એટલે સૂક્ષ્મ શરીર. આપણે કાર્યકારણ સંઘાત છે, આપણું વ્યક્તિત્વ છે. એટલે પૃથ્વીને કાર્યકારણ સંઘાત છે, એનું સ્થૂળ સૂક્ષ્મ શરીર છે. એ પણ જાણે છે. પણ આપણે પણ જેવી રીતે આપણાથી આ બહાર રહેલા પદાર્થોને જાણીએ છીએ, તે પૃથ્વી પણ એની બહારના પદાર્થોને જાણે છે. પણ યમ પૃથ્વી ન વેદ, યમ પૃથ્વી ન વેદ, પણ જેને પૃથ્વી જાણતી નથી, અંદર રહેલા એને પૃથ્વી પણ જાણતી નથી. યસ્ય પૃથ્વી શરીરમ, આ પૃથ્વી એનું શરીર છે. યહ પૃથ્વી અંતર યમયતી, અને એ પૃથ્વી અંદર એને નિયમન કરનાર છે. આમ કરીને યાજ્ઞવલ્ક્ય ઋષિ આપણું ધ્યાન દોરે છે કે પૃથ્વી આ પ્રકારે જે વર્તી રહી છે જ્ઞાનપૂર્વક, બુદ્ધિપૂર્વક, એનું કારણ છે કે એને જ્ઞાન ને બુદ્ધિ પ્રદાન કરનાર કોઈ તત્વ છે. જેમ પંખો ચાલી રહ્યો છે બુદ્ધિપૂર્વક ચાલી, અમુક રીતે ચાલી રહ્યો છે. જે પ્રકારે રેગ્યુલેટર ફેરવે એ પ્રકારે પંખો ચાલતો હોય છે. પંખો બુદ્ધિપૂર્વક કામ કરે છે, એને બુદ્ધિ પ્રદાન કરનાર કોઈ છે. પણ વીજળીને જેમ જોઈ શકાય એવી રીતે એ જાણે કે એક અંતર્યામી છે જેને પૃથ્વી જાણતી નથી. પૃથ્વીની અંદર એને પૃથ્વીનું નિયમન કરનાર છે. એટલા માટે પૃથ્વી આટલું શક્તિશાળી તત્વ હોવા છતાં પણ આખા જગતને ધારણ કરે છે. છતાં પણ એ નિયમ પ્રમાણે વર્તતી હોય છે, કારણ કે એ પૃથ્વીની અંદર રહીને પણ એનું નિયમન કરનાર કોઈ તત્વ છે, જેને કારણે આ પૃથ્વી નિયંત્રિત છે. એક નિયંતા છે આ પૃથ્વી, નિયંત્રિત છે કે નિયમ્ય છે, એવું કહેવામાં આવ્યું પૃથ્વી વિશે. એષ તે આત્મા અંતર્યામી અમૃત. યાજ્ઞવલ્ક્ય ઋષિ ઉદ્દાલક ને છે, એષ તે આત્મા, એ તારો આત્મા છે. અંતર્યામી, અંદર રહીને યમન કરનાર છે. અને અમૃત, જે અમૃત અર્થાત મરણ રહિત છે, મૃત્યુથી રહિત છે. આ અંતર્યામી કોણ છે? આત્મા અર્થાત જે અંદર રહેનાર છે. અમૃત અર્થાત જે અમરણ ધર્મ છે, મૃત્યુથી રહિત છે. મૃત્યુથી રહિત એનો અર્થ કે જન્મથી પણ રહિત છે, કારણ કે જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ આ અંતર્યામી મૃત્યુથી રહિત છે, માટે જન્મથી પણ રહિત છે. જન્મ ના હોય તો પછી વૃદ્ધિ, ક્ષય, વિકારો પણ ના હોય, માટે નિર્વિકાર છે. એ વિકાર હોય તો પછી આ ગરમી, ઠંડી આ બધાને પર અસર કરી શકે. જેનો જન્મ થાય એને તો આ બધા પ્રકારની અસર થવાની છે. અત્યારે બેઠા છે હોલની અંદર, એટલે આ શરીરનો જન્મ થયેલો છે, અને માટે જે કઈ વાતાવરણ અહીંયા આગળ એની અસર થવાની છે. કોઈ આમ પંખો ફેરવે, કોઈ આંખ ફેરવતું હોય, બધું કરતું હોય, કેમ? કારણ કે ઠંડી, ગરમી, સંસારના ધર્મ. આ સારા જન્મ છે, મૃત્યુ છે, બધા સંસારના ધર્મ અંતર્ગત છે.
અર્થાત સંસારના નિયમના અંતર્ગત છે. આપણે ઈચ્છા હોય કે ના હોય તો પણ આ શરીર ધીમે 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 ક્ષીણ થવાનું, આવા ધીમે 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 સફેદ થવાના આપણે ઈચ્છે કે ના ઈચ્છે, કરચલું ધીમે ધીમે પડવાની ઈચ્છે કે ના ઈચ્છે, આ બધું થવાનું જ. કારણ કે આ કુદરતના નિયમો પ્રમાણે થવાનું. ભૂખ લાગવાની. આમ તો પેલો કે હું સ્વામીજી હંમેશા ઉપવાસ કરું છું. ક્યાં સુધી? સવારે નાસ્તો કર્યા પછી લંચ સુધી મારો ઉપવાસ, લંચ પછી સાંજેના ભોજન સુધી ઉપવાસ. બરાબર છે, એટલો ઉપવાસ થાય. પણ સમય થાય ભૂખ લાગે, થોડી વાર તરસ લાગે. આ ભૂખ તરસ, ક્યારેક માથું દુખે, કમર દુખે, ઢીંચણ દુખે, પેટ દુખે, થાય બધું. હવે સંસારના ધર્મ છે. એટલે જેનો જન્મ છે, જેનો મૃત્યુ છે, આ બધા સંસારના ધર્મોને વશ છે, માટે બંધનમાં છે. આ કોણ છે? અમૃત છે. અર્થાત અમારા ધર્મ જન્મ મૃત્યુ જરા વ્યાધિ સર્વ વિકારથી રહિત, એને કારણે સર્વ સંસાર ધર્મથી રહિત. આ ઠંડી ગરમી ભૂખ તરસ જરા મૃત્યુ શોક મોહ આ બધા પ્રકારના અસરો, બધા પ્રકારના ધર્મથી રહિત એવું અંતર્યામી છે. એમ કહ્યા પછી ઘણા બધા હવે પર્યાય કહે છે આગળના ફકરાની અંદર. કહે છે આગળ, યહ અપ્સુ તિષ્ઠન યોગ્નૌ તિષ્ઠન યોંતરિક્ષે તિષ્ઠન યો વાયૌ તિષ્ઠન યો દિવિ તિષ્ઠન ય આદિત્યે તિષ્ઠન યો દિક્ષુ તિષ્ઠન યશ્ચંદ્રતારકે તિષ્ઠન ય આકાશે તિષ્ઠન યસ્તમસि તિષ્ઠન યસ્તેજસि તિષ્ઠન. ટૂંકમાં જે કે બધું આપણા અનુભવ બધાને ગણાવી દીધું. આમ તો એક વાર કે તો ચાલે, કેટલી વાર કહેવાનું હોય. એટલે શું કહે છે? જે જળમાં રહેલો છે, તો જળની અંદર રહેલો છે, જેને જળ તત્વ જાણતું નથી. આ જળનું શરીર છે. જળની અંદર એને જે જળનું નિયમન કરનાર છે, હે ઉદ્દાલક, એ તારો આત્મા છે, એ અંતર્યામી છે, એ અમૃત છે, એ સર્વ સંસાધનોથી રહિત છે, એ મુક્ત છે. તો એમ કરે જળ પર દ્રષ્ટિ આપણી દોરે છે કે જો જળ પણ નિયમ પ્રમાણે ચાલે છે. આ જળ છે એમ ના માનો, એ પણ ચેતન છે, એ પણ જ્ઞાનપૂર્વક બુદ્ધિપૂર્વક વર્તે છે. જળ ઉપરની વિભાગ નીચેની સપાટી પર જ આવે, એ સિવાય ન થાય. એમ જળમાં પોતાના ધર્મનું પાલન કરે છે, તેથી જળ પણ ચેતન છે. હવે તમે જયારે જગત તરફ નજર કરો ત્યારે જો ભગવાનની આ સર્વત્ર ભગવાન જ રહેલો છે. એટલે જ પુરુષ સૂક્તમાં કહ્યું ને કે ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો જાયત મુખાદિન્દ્રશ્ચાગ્નિશ્ચ, એમ કે પ્રાણ જાયત, એમ કરીને આ વાયુ જે છે ભગવાનનો શ્વાસ છે, આ સૂર્ય છે ભગવાનનું નેત્ર છે, આ મન છે ભગવાનનું મન છે, આ ચંદ્ર છે ભગવાનનું મન છે. એટલે ચંદ્રમાં કોઈ જળ નથી, ભગવાન છે એનું મન. સૂર્ય કોઈ જળ નથી, ભગવાન જોડે આંખો છે. અંતરિક્ષ ભગવાનનું શરીર છે, પૃથ્વી ભગવાનના ચરણ. એવું કહેવાનો હેતુ એ છે કે જે રીતે આપણા ભિન્ન ભિન્ન અંગ છે બધા, એ અંગ જુદા હોવા છતાં પણ એક જ આત્મા જે તેમાં વ્યાપ્ત છે. અને તે રીતે આ જગત પણ ભલે આપણને આ બધા તત્વો જોવા જણાતા હોય, વાસ્તવમાં એક જ છે, એક સમષ્ટિ છે, એક જીવંત સમષ્ટિ છે, એક જીવંત સમગ્રતા છે. અને આપણા દેહના અંગો જેમ એકબીજા સાથે સહકારથી કામ કરતા હોય તેવી રીતે આ સમગ્ર જગતની અંદર પણ એક સહકારનું, પરોપકારનું વાતાવરણ છે. એક જગત એક જીવંત સૃષ્ટિ છે, જળ સૃષ્ટિ નથી. અને તેથી જળ પણ જીવંત છે. જળના પણ એક દેવતા છે, એનું પણ એક વ્યક્તિત્વ છે, એનું પણ સ્થૂળ શરીર છે, એનું પણ સૂક્ષ્મ શરીર છે, એ પણ પોતાના કાર્ય કરે છે.
એ પણ બધાને જાણે છે અને બુદ્ધિપૂર્વક હંમેશા પ્રતિભાવ દર્શાવે છે. પરંતુ આ જળની અંદર પણ એક તત્વ અંતર્યામી રહેલો છે. જળ જેને જાણતું નથી, જે જળને જાણે છે, જળ જેને જાણતું નથી, એવું જળની અંદર રહીને એ જળનું પણ નિયમન કરનાર અંતર્યામી છે. અગ્નૌતિષ્ઠન, અગ્નિ, અગ્નિનું પણ એક અગ્નિ પણ તત્વ છે. એ પણ દેવતા છે, એ પણ ચેતન છે. એનું પણ એક સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, વ્યક્તિત્વ છે, કાર્યકાળ સંઘાત છે. અગ્નિ પણ બુદ્ધિપૂર્વકનું કર્મ કરે છે, ધ્યાનપૂર્વક કર્મ કરે છે, બુદ્ધિપૂર્વકનો પ્રતિભાવ દર્શાવે છે. અગ્નિ પણ બધાને જાણે છે, પણ અગ્નિની અંદર રહીને અગ્નિનું નિયમન કરનાર જે છે એને અગ્નિ જાણતો નથી. અંતરિક્ષે તિષ્ઠન, અંતરિક્ષ પૃથ્વીને સ્વર્ગની વચ્ચેના આ વિસ્તારને અંતરિક્ષ કહે છે. અંતરિક્ષમાં રહીને જે અંતરિક્ષનું નિયમન કરે છે, અંતરિક્ષ જેને જાણતું નથી એ અંતર્યામી છે. સ્વામી આટલું બધું કહેવાનું છે, એક વાર કહેતો ના છે ને, 2 વાર. એકની એક જ વાત, વાયુ તિષ્ઠન, વાયુ જાણી ગયા, સમજી ગયા. આપણે માની આપણે સમજી ગયા પણ સમજ્યા નથી હોતા. એવું છે ને કે ઘણી વાર આપણે બસ આ જાણી લીધું, બધું આગળ વધો એમ કરીને આપણે ઉપર છેલ્લું સમજતા હોઈએ છીએ. ઘણી વાર ઉપર છેલ્લું જ્ઞાન હોય ને આપણે એમ કે આપણે સમજી લીધું. એટલા જ માટે ઉપનિષદ કોઈ પ્રકારની તક લેતું નથી, પરંતુ આપણે બરાબર સમજીએ પ્રકાર એક એક વસ્તુને આપણે દ્રષ્ટાંત આપવામાં આવે છે. આપણને જેવી રીતે સંસ્કૃતમાં રામ પદના વિભક્તિ સમજાવવામાં આવે, રામ રામો રામાહ વગેરે, પછી કે જાઓ હવે લખી લો નૃપ શબ્દ, લક્ષ્મણ શબ્દ, આ શબ્દ એમ કરીને 25 શબ્દો આપે. અથવા જેવી રીતે આપણને જે રીતે શાળામાં કહે ને, ચાલો ભાઈ લ્યુટનન્ટ લેફ્ટનન્ટ કેમ લખાય, 25 વાર લખી લો સ્પેલિંગ. જેથી બરોબર આપણે એ પ્રકારે એકની એક વસ્તુ જયારે વારંવાર મનની અંદર એનું રટણ થાય ત્યારે બરોબર જયારે તો બરોબર આપણા મનનો સંસ્કાર પડે અને પછી આપણે ભૂલીએ નહીં. અંતે રીતે દરેક વસ્તુ તરફ નજર દોરવામાં છે. જો આ ભગવાન ક્યાં સર્વત્ર આપેલો છે, આ બધા ચેતન તત્વો સર્વત્ર છે, આ દેવતાઓ છે બધા, સાથે સાથે બધા જ દેવતાઓ નિયંત્રિત છે. એટલે આપણે માત્ર માની ના લઈએ, આપણે ખાલી એવો મનની અંદર સંતોષ ન માનીએ કે બસ મને બધું આવડી ગયું. એટલે એક એક તત્વનો નિર્દેશ કરે છે કે પૃથ્વી પર જયારે ચિંતન કરો, થોડો સમય ગાળો, થોડું પૃથ્વી પર ચિંતન કરો અને જોયું કે પૃથ્વીનું કેવું વ્યક્તિત્વ છે. જળ પર થોડું ચિંતન કરો કે જળનું કેવું વ્યક્તિત્વ છે અને જળ કેવું બુદ્ધિપૂર્વકનું કર્મ કરે છે. જળ પણ ચેતન છે, એ પણ દેવતા છે, એનું વ્યક્તિત્વ છે, એ પણ નિયંત્રિત છે. એ જરા મનમાં જોવાનું કે જળ નિયંત્રિત છે, આટલું શક્તિશાળી તત્વ છતાં નિયંત્રિત છે. સ્વયં જળને નીચેથી ઉપર જવાની સ્વતંત્રતા નથી. ઉપરથી નીચે જાય પડે, નીચેથી ઉપર ના જાય, સ્વયં ના જાય. આમ જળ જે કર્મ કરે છે પણ નિયંત્રણમાં રહીને કરે. આપણે બરોબર મનમાં જોઈએ આ વસ્તુ, સમજીએ, નોંધ લઈએ, અને તો પછી બરોબર પાક્કા સંસ્કાર પડે. પછી જયારે પણ જળને જોઈએ ત્યારે તરત પેલું યાદ આવે કે હા અહીં અંતર્યામી રહેલો છે. કારણ કે અંતર્યામી દેખાતો નથી ને, આ ચક્ષુથી દેખાતો નથી, એને બુદ્ધિમાં જોવાનો છે. એટલા માટે ચક્ષુથી જે દેખાય છે એ દ્વારા બુદ્ધિમાં જે જોવાનું છે આપણે જોઈએ ત્યારે પછી આપણને સંસ્કાર પડે. સંસ્કાર નથી પડતા. સર્વ વાસુદેવ છે, બરાબર છે, પણ છતાં એ પાછો મારો પડોશી આવે એટલે વાસુદેવ ભૂલાઈ જાય, મારો સાહેબ આવે ક્યાંય ભૂલાઈ જાય, મારો દુશ્મન આવે ભૂલાઈ જાય, મિત્ર આવે તો ભૂલાઈ જાય. એટલે ખાલી સર્વ શબ્દ ના વાપરે કે તારો મિત્ર પણ વાસુદેવ છે, આ શત્રુ પણ વાસુદેવ છે. એટલે જ ભગવાને 10મા અધ્યાયમાં પોતાની વિભૂતિનું વિગતવાર વર્ણન કર્યું કે મૃત્યુમાં પણ હું છું, આ જુગારમાં પણ હું છું, આ વૃક્ષમાં પણ હું છું, આ નદીમાં પણ હું છું, પહાડો. સમજ્યા? આગળ વધો, પહાડો જો પહેલા, પછી આગળ વધીશ. ટૂંકમાં દરેકમાં મારા દર્શન કર.
તો પછી ભગવાનના દર્શન કરવાના સંસ્કાર બરોબર આપણા મનમાં પડે, પછી ભૂલીએ નહીં આપણે. એટલે આપણે માત્ર ઉપર છેલ્લા જ્ઞાનથી સંતોષ ન પામીએ, પરંતુ આ જ્ઞાન આપણામાં દ્રઢ થાય, આપણે વાસ્તવિકતા બને. કારણ કે આ વસ્તુ માટે સાંભળીને એને સંતોષ નથી માનવાનો. આપણે એનું ઉતરવું જોઈએ, તો જ આપણે આપણા જ્ઞાન થયું કહેવાય. હવે જયારે આપણે પૃથ્વીને જોઈએ, અંતર આપણે પેલા અંતર્યામી યાદ આવે. પૃથ્વી એટલે દેવતા આપણે દેખાય, એનું કાર્યકાળ સંઘાત આપણે ખ્યાલ આવે, એમાં પેલા અંતર્યામીનો ખ્યાલ આવે. સમજો કે આ લેસન છે ને, આ પાઠ આપણે બરોબર ભણ્યા. એટલે સ્વાધ્યાય પણ ને આપણે પાઠ પછી એવો સ્વાધ્યાય. એ અપસુતિષ્ઠન, જે જળમાં રહેનારો છે, જળનું નિયંત્રણ કરનાર છે. એ અગ્નિ ઉતિષ્ઠન, અગ્નિમાં રહેનાર છે, અગ્નિનું નિયંત્રણ કરનાર છે. અંતરિક્ષ તિષ્ઠન, અંતરિક્ષમાં રહેનાર છે. અંતરિક્ષનું પણ એક વ્યક્તિત્વ છે. સ્થૂળ શરીર જે આપણે દેખાય, સ્થૂળ શરીર, અને એ સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરનાર એક સૂક્ષ્મ શરીર, એનું પણ નિયમન કરનાર એક અંતર્યામી. એ વાયુ તિષ્ઠન, જે વાયુ પણ દેવતા છે. વાયુનું પણ એક વ્યક્તિત્વ, દરેકનું વ્યક્તિત્વ છે ને. પૃથ્વીનું વ્યક્તિત્વ એક પ્રકારનું, પેલું પહાડનું વ્યક્તિત્વ એક પ્રકારનું, વૃક્ષનું બીજા પ્રકારનું, નદીનું ત્રીજા પ્રકારનું, દરેકનું વ્યક્તિત્વ છે ને. તો વાયુનું પણ એક વ્યક્તિત્વ છે. વાયુ વાતો હોય છે, ઉડાવતો હોય છે, ઘણું બધું કરતો હોય છે. એ બધું પણ નિયમ પ્રમાણે કરતા હોય છે. તો કહે છે કે જે વાયુમાં રહેલો છે, જેને વાયુ જાણતો નથી, વાયુ જેનું શરીર છે, અને વાયુની અંદર રહીને જે વાયુનું પણ નિયમન કરનાર છે, હે ઉદ્દાલક, એ અંતર્યામી છે. એ તારો આત્મા છે. એ છે તે આત્મા. મહત્વની વસ્તુ એ છે કે આપણે આ કોઈ ત્રીજી હસ્તીનું વર્ણન નથી કરે અહીંયા આગળ. ખરેખર જોવા જઈએ તો આપણને આપણે જેમ એક જ વસ્તુમાં રસ છે, પોતાનામાં જ રસ છે. આગળ મૈત્રી બ્રાહ્મણ કહેવામાં આવ્યું, આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. જે કે વસ્તુ આપણે પ્રિય છે એટલા આપણે પ્રિય છે કે આપણે આપણી જાત પ્રિય છે. એટલે દ્રષ્ટાંત આપે છે ને કે આપણે ક્યાંક કોઈને ઘરે જઈએ ને મોટું આલ્બમ દેખાડે લગ્નનું, આપણે બધા ફેરવીએ, એમાં આપણે શું જોવા માંગીએ? આપણે લગ્નમાં ગયા હતા છે કે આપણો મારો ફોટો છે કે અંદર ક્યાં છે, બસ એ જોવા માંગો. ભલે મારો માથું જ દેખાતો કપાઈ ગયું હોય તો બીજા કોઈને ખબર ના પડે, મને ખબર મારું માથું છે. એટલે મારા માથામાં વધારે રસ લો. પેલા વર આવે ભલે ને ગમે એટલું સરસ વર ઉજવે, બહુ સરસ વસ્ત્રો પહેરાવો સુંદર, પણ એના કરતા મારું ના જાય ત્યાં જાય, પેલા જાય. હું આપણા રસ આપણા પોતાનામાં જ છે. એટલે ગઈકાલે ઉપનિષદ આપણી વાત કરે છે. આ પૃથ્વીમાં, જળમાં, અગ્નિમાં, અંતરિક્ષમાં, વાયુમાં, આ બધામાં રહીને આવા નિયમન કરનાર વાસ્તવમાં તું છે. હું તો હતો એ સ્વામીજી શું વાત કરો છો? હું વાયુનું નિયમન કરનાર, હું એ પૃથ્વીનું નિયમન કરનાર, હું જળનું નિયમન કરનાર. મને તરતા નથી આવતું સ્વામીજી. અને વાયુનું નિયમન કરનાર હું કોણ વળી? એક વાર ઉડાવવા જાઓ પેલું પ્લેન બેનમાં તો કઈ આપણે થતું નથી. અર્થાત આપણને આપણા એક જુદી વ્યાપકતાનું જ્ઞાન આપવામાં આવે છે. હે ઉદ્દાલક, તું ધારે છે તું નથી. આ તારો પણ એક કાર્યકાળ સંઘાત છે, પણ આગળ ચર્ચા આવશે. એ દ્વારા યાજ્ઞ કે ઋષિ કે ઉપનિષદ આપણને આવું પોતાનું જ્ઞાન આપી રહ્યા છે. જો વાયુ તિષ્ઠન, યો દિવી તિષ્ઠન, જે સ્વર્ગમાં રહેનાર છે, સ્વર્ગનું પણ એક વ્યક્તિત્વ છે. એનું પણ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, અને એની પણ અંદર રહેલો સ્વર્ગ પણ જ્યાં જાણતું નથી. સ્વર્ગમાં રહીને પણ શરીરમાં રહીને એનું નિયમન કરનાર એ આદિત્ય તિષ્ઠન, સૂર્ય. સૂર્યનું પણ એક વ્યક્તિત્વ છે. જે આપણને સૂર્યનો ગોળ દેખાય છે એનું સ્થૂળ શરીર છે, અને એમાં એક સૂક્ષ્મ શરીર પણ રહેલું છે. એની પણ અંદર રહીને સૂર્યનું પણ નિયમન કરનાર. તો સૂર્યની અંદર જે રહેલો છે, સૂર્ય જેનું શરીર છે, અને સૂર્ય જેને જાણતો નથી, જે સૂર્યની અંદર રહીને સૂર્યનું નિયમન કરનાર છે. આમ દરેક પર્યાય જે છે ને એના થોડી મિનિટ આપણે ગાળીએ.
અત્યારે ન ગાયું તો પણ, તો પછી આ તો આપણે મનમાં ખ્યાલ હોય કે હા અહીંયા સૂર્ય પણ ખરેખર નિયંત્રિત છે ખરો, એનો બધો અંતર્યામી છે. દિક્ષુતિષ્ઠન, આ દિશાઓ જે છે, દિશાઓનું પણ એક વ્યક્તિત્વ, એમનું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, એ પણ દેવતા છે. એ દિશાઓની અંદર રહીને પણ એનું નિયંત્રણ કરનાર. સ્વામી એની અંદર રહીને એટલે શું? અંતરિક્ષની અંદર એટલે શું? આપણે સ્થૂળ શરીરની અંદર તો સમજાયું, અંતરિક્ષની અંદર હોય શું? અંતરિક્ષનું વ્યક્તિત્વ છે. બધાને અવકાશ આપનારું છે. અંતરિક્ષ કોને કહેવાય? જે બધાને અવકાશ આપનારું હોય. આ બધા વિમાનો ઉડતા હોય, પક્ષીઓ ઉડતા, બધું થઈ રહ્યું છે. ક્યારે ઉડી શકે? અંતરિક્ષ જયારે એમને અવકાશ પ્રદાન કરતો ત્યારે અંતરિક્ષ પણ બુદ્ધિપૂર્વક વર્તે છે, અવકાશ પ્રદાન કરે છે, બધા ધારણ કરે છે, આ કાર્ય કરે છે. કાર્ય ત્યારે થઈ શકે જયારે કાર્યકરણ સંઘાત હોય, સ્થૂળ સૂક્ષ્મ શરીર હોય, એની અંદર પર નિયંત્રણ કરનાર, દિશાઓનું નિયંત્રણ કરનાર. યસ ચંદ્ર તારકે તિષ્ઠન, જે ચંદ્રમા અને તારાઓ પણ રહેલા છે એની અંદર એને એમનું નિયંત્રણ કરનાર. આમ ચંદ્રનું પણ એક વ્યક્તિત્વ, એ પણ બુદ્ધિપૂર્વક વર્તે છે અને એનું નિયંત્રણ કરનાર. તારાઓનું પણ વ્યક્તિત્વ, એમનામાં રહીને એમનું નિયંત્રણ કરનાર. આકાશે તિષ્ઠન, આકાશ છે એમાં રહીને એનું નિયંત્રણ કરનાર. યસ તમસી તિષ્ઠન, જે અંધકારમાં રહેનાર છે. વિચાર કરો, એવું કશું નહીં જે ભગવાન ના હોય. હવે અંધકારમાં શું? અંધકારમાં કોઈ બુદ્ધિ છે? અંધકારમાં અંધકારનું કામ તો કરે જ છે ને. અંધકાર એટલે કશું દેખાય નહીં તો નક્કી જ છે ને. અંધકાર નામનું એક તત્વ છે, એ પણ એક દેવતા છે, એ પોતાનું કાર્ય કરે, એની જરૂર છે આપણને. તો અંધકારના તો કેવું સારું હોત ના, એવું ના કહેવાય. અંધકારની જરૂર છે. રાત પર અંધકાર થઈ જાય તો આપણે ઊંઘી શકીએ, બાકી ઊંઘાય જ નહીં આપણાથી. કેટલી કેવું છે, અંધકાર આવતો જ નથી. એકદમ ઉત્તરના જે બધા દેશો છે એમાં 6 મહિના સુધી સુરત ફર્યા જ કરે, ત્યાં સુધી 12 વાગે સુરત સૂર્યાસ્ત ના થાય તો ઊંઘ ના આપણને. એટલા માટે ઘણી વાર એરોપ્લેન મુસાફરી કરતા હોય ત્યારે પણ ઇંગ્લેન્ડ થી નીકળીને આપણે અહીંયા ભારત આવીએ, લંડન થી મુંબઈ, દિવસનો દિવસ જાય, દિવસ જ ચાલ્યા કરે કેટલાય કલાકો સુધી. એટલે પછી પેલા પડદા પાડે છે, એટલે અંદર અંધારું કરે છે, ત્યારે પછી લોકો આંખો બીજીને સુઈ જાય. અંધારું મહત્વનું છે, એમના માનતો કે અંધકારનો ઉપયોગ નથી, બહુ મહત્વનું છે. યસ તેજ તિષ્ઠન, તેમ તેજ હવે પ્રકાશમાં રહેલો છે અને પ્રકાશનું નિયંત્રણ કરનાર છે. પ્રકાશમાં પોતાના ધર્મનું પાલન કરનાર છે. અંધકારના પણ ધર્મો છે, પ્રકાશના પણ ધર્મો છે. પછી આગળ કહે છે યસ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન, સર્વેભ્યો ભૂતેભ્યો અંતરઃ, યમ સર્વાણિ ભૂતાનિ ન વિદુઃ, યસ્ય સર્વાણિ ભૂતાનિ શરીરમ, યસ સર્વાણિ ભૂતાનિ અંતરો યમયતે, એષત આત્મા અંતર્યામ્યમૃતઃ ઇતિ અધિભૂતમ અથ અધ્યાત્મમ. આટલું બધું ગણાવ્યું તો બધું તો ના જ ગણાવી શકાય ને. ગમે તેટલી લાંબી યાદી કરતો હોય બધાનો સમાવેશ તો થઈ જ ના શકે. એટલે કે છે જે સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન. સ્વામીમાં પેલું તો ફલાણું આવ્યું ને, આમાં ગાય ઘોડો તો આવ્યા નહીં, તો એમાં પેલો અંતર્યામી છે કે નહીં? કદાચ આપણે તો ફળદ્રુપ બુદ્ધિ છે ને, એટલે આટલી લાંબી યાદી આપી તો કશું ઘણું રહી ગયું હોય છે. તો સ્વામી બ્લેક હોલ નું શું? તો પેલા બધું યસ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન, જગતમાં જે કઈ છે તો જે ભૂતો છે, જે પદાર્થો છે, એ તત્વો છે, એ બધામાં તો પહેલેથી કહી દઉં કે સ્વામી સર્વેષુ ભૂતેષુ, તો ના એવું કહી દઉં તો આપણે હું બધું સમજી ગયો. એટલે આ દરેકને ગણાવ્યા, જે આપણા તાત્કાલિક અનુભવમાં આવનાર છે બધાને ગણાને કહું. એ ઉપરાંત એ સિવાયના પણ જે પદાર્થ અનુભવ આવે છે એ બધાનો સમાવેશ કરવા માટે કહેવામાં આવ્યો જે સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન. જે બધા જ ભૂતોમાં, બધા જ પ્રાણીઓમાં, બધા જ જળ અને ચેતન. ભૂત શબ્દનો અર્થ માત્ર એટલે જળ અને ચેતન બંને થઈ જાય.
ભવંતી ભૂતાની, આમ જે કે વસ્તુ ઉત્પન્ન થાય છે અસ્તિત્વમાં આવે છે અને ભૂત કહેવામાં આવે છે, અને એની જળ અને ચેતન જે ક્યાં જગતમાં છે, અહીં કોઈ બીજો ભેદ નથી પાડવામાં આવતો કે બે સ્ત્રી છે કે આ પુરુષ એવો ભેદ નથી. ભૂતો બધું આવી ગયું. આ યુવાન છે, વૃદ્ધ છે, બાળક બધું આવી ગયું. હિન્દુ છે, મુસલમાન બધું આવી ગયું. કાળો છે, ગોળો છે, પીળો છે, ભૂખરો છે, જે હોય બધું આવી ગયું. પુણ્યશાળી છે, પાપી છે, સંત છે, શૈતાન છે, બધું આવી ગયું. આપણા સમગ્રનું દર્શન કરાવે છે ને. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. તો ઉપનિષદના ઉપદેશમાં ક્યારે પણ આપણને એવું નહીં મળે કે એમાં કઈ ભેદભાવ પાડવામાં, જાતિનો ભેદ હોય કે પછી દેશનો ભેદ હોય, કાળનો ભેદ હોય, ધર્મનો ભેદ હોય, આવી બધા ભેદ નહીં. જે આ કારણ કે આ પરમાત્મા સર્વત્ર સમાન રીતે રહેલો છે. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્ય ન પ્રિય. ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે સર્વભૂતેષુ સમોહમ, પ્રાણી માત્રમાં સમાન રીતે રહેલો છું. બધાને સમાન રીતે સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છું. બધાને ધારણ કરનાર છું. બધાને ચેતનતા પ્રદાન કરનાર છું. બધાને ઉત્પત્તિનું કારણ છું. બધાની પ્રવૃત્તિનું કારણ છું. બધાનો પ્રેરક હું છું. આ વિજય કોઈ પક્ષપાત દેખાડતી નથી. 100 વોટનો બલ્બ હોય, 25 વોટનો બલ્બ હોય કે 500 વોટનો બલ્બ હોય, ગમે તે હોય તો પણ બસ સમાન રીતે એના પર અનુગ્રહ કરે છે. આપણું રેફ્રિજરેટર 25,000 રૂપિયાનું હોય, બીજું કોઈ 50,000 નું હોય, અને પેલું જૂનું ઠાઠિયું 5,000 નું, તો પણ વીજળી તો બરાબર અનુગ્રહ કરવાની. જૂનું ઠાઠિયું છે નહીં. સર્વભૂતેષુ સમાન. કુદરતમાં ક્યાંય પક્ષપાત નથી. એ બધો આ માણસ જન્મ્યો ત્યારથી પક્ષપાત શરૂ થઈ ગયો. ધર્મ બધાને ઝઘડો કરાવે છે. ધર્મ કઈ ઝઘડો કરાવતો છે? મગજમાં ઝઘડો રહેલો છે. મગજમાં ઝઘડો કરવો કેમ? તો કોઈને ત્યાં લઈ આવો, મારે ઝઘડો કરવો છે કોઈને કોઈ રીતે. તેથી એનો ધર્મનો ઉપયોગ કરીને મારે ઝઘડો કરે. જેનો ઉપયોગ કરવો એને કરે. પરંતુ તમે જુઓ, કોઈ જગ્યાએ ભેદભાવ દેખાય છે તમે? એ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્ન. બધા જ ભૂતોમાં, આ ભૂતોમાં માત્ર ચેતનની જળનો પણ સમાવેશ થઈ ગયો. બધાનો આદર, દરેક વસ્તુનો આદર છે અહીંયા. એટલા માટે બધાનો આદર કરવા માટે દરેકને નામથી ગણાવવામાં આવે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, અંતરિક્ષ, આકાશ, તેજ, અંધકાર, બધું જ. ચંદ્ર, તારાઓ, સૂર્ય, આ બધા દિવસો દિવ્ય છે. બધી ઈશ્વરની અભિવ્યક્તિ છે. અને તેથી બધાને ગણવામાં આવ્યું. એ તો આપણે ખરે ઈશ્વર દર્શન કરાવે છે. ભગવાન ક્યાં છે? ઉપનિષદ ઉત્તરે કે ભગવાન ક્યાં નથી? એવું શું છે ભગવાન વિહોણ હોય શકે? કોઈ વસ્તુ ઈશ્વર વિહોણી હોય ના છે? બધાને સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરનાર જ ઈશ્વર છે. જે કઈ છે એ ઈશ્વરને કારણે છે. જે કઈ ભાષે છે પણ ઈશ્વરને કારણે છે. જેમાં ઉપયોગિતા પણ ઈશ્વરને કારણે છે. જે પ્રિય છે પણ ઈશ્વરને કારણે છે. અપ્રિય છે પણ ઈશ્વરને કારણે છે. અપ્રિય જ્ઞાનને કારણે છે. અજ્ઞાનને પણ ઉજાડનાર, અજ્ઞાન પણ રહીને અજ્ઞાનનું પણ નિયંત્રણ કરનાર. સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્ન સર્વેભ્ય ભૂતેભ્ય અંતરઃ. જે ભૂત માત્ર જળ ચેતન જે કે પદાર્થો એ સર્વની અંદર રહેલો, અણુની અંદર રહેલો. આ સર્વમાં અણુ પણ આવી જાય, પરમાણુ પણ આવી જાય. એ સિવાય બીજા કોઈ એવા બધા વિજાણો ધારો કે નવા શોધવામાં આવે, એ બધું આવી જાય. સમજી લો. અર્થાત જે કઈ જાણીએ છીએ અને જે કઈ ભવિષ્યમાં જાણીશું, જે કઈ જાણીશું નહીં, એ બધાની અંદર રહેલો. કારણ કે જો આટલું જ ગણાવે તો એમ કે સ્વામીજી વૈજ્ઞાનિકો આવી નવા નવા પદાર્થો છે, એ તો આમાં આવ્યા નહીં, એટલે ઉપનિષદનો તો ઉપદેશ હતો તો કઈ સર્વેષુ ભૂતેષુ જેમ સર્વાણી ભૂતાની ન વિદુઃ. મહત્વની વસ્તુ એ છે કે જેના બધા ભૂતો જાણતા, બધા અજ્ઞાનમાં વ્યાપેલા છે. આ સમગ્ર અજ્ઞાનથી વ્યાપ્ત છે. આ સમગ્ર અજ્ઞાનની ઉપજ છે. અજ્ઞાનની ઉપજ હોવાને કારણે બધા અજ્ઞાન વ્યાપ્ત છે. અજ્ઞાન ઉપાદાન કારણ છે, માટે સર્વત્ર અજ્ઞાન વ્યાપ્ત છે. ઉપાદાન કારણ જાણો છો ને, માટી ઘડાનું ઉપાદાન કારણ છે, માટે જ્યાં પણ ઘડો હોય ત્યાં માટી હોવાની છે. તેમાં સમગ્ર અજ્ઞાન ઉત્પન્ન થયેલું છે, માટે બધે અજ્ઞાન છે. અજ્ઞાન ક્યાં ઉત્પન્ન થયું?
અજ્ઞાન છે એટલે ઉત્પત્તિ છે, અજ્ઞાન છે એટલે જ કંઈ કરવાની જરૂર પડે છે ને. અજ્ઞાન છે મારે જ ઈચ્છા છે, ઈચ્છા છે મારે કર્મ છે. કર્મ ક્યારે થાય? કોઈ પ્રકારની ઈચ્છા હોય ને પૂરી કરવા માટે કર્મ થાય. ઈચ્છા ક્યારે જન્મે? કોઈ પ્રકાર અધૂરો હોય ઈચ્છા જન્મે. કંઈક ખૂટતું હોય, કંઈક અધૂરપ હોય તો ઈચ્છા જન્મે. એ ઉણપ પૂરી કરવા માટે હું ઊણો છું એ પ્રકારનો ખ્યાલ જે અમારામાં હોય ત્યારે જ એ ઉણપની પૂરી કરવાની ઈચ્છા જન્મે, અને ત્યારે એ ઈચ્છાથી પ્રેરણા કર્મ જન્મે. પણ ઉણપ તો અજ્ઞાનની ઉપજ છે. ઉણપ નાની વસ્તુ નથી. પૂર્ણ એવા અવશિષ્ય મંત્ર ગાઈએ છીએ ને આપણે, છે તો પૂર્ણ જ છે. અને છતાં આપણા ઉણપનો ખ્યાલ આપણામાં છે. એનું અજ્ઞાન. અજ્ઞાન જો પૂર્ણ છે એને અપૂર્ણ દેખાડે છે. બહુ ખતરનાક છે અજ્ઞાન. છે એને ઉલટું દેખાડે છે. જે પૂર્ણ છે એને અપૂર્ણ દેખાડે છે. આત્મા પૂર્ણ છે એને અપૂર્ણ દેખાડે છે. અને તેથી આપણે હંમેશા અધૂરપ ચાલે છે. એટલા માટે અધૂરપમાંથી મુક્ત થવાની ઈચ્છા જન્મે છે. જે કે ઈચ્છા આપણા મનમાં છે, બધી ઈચ્છાઓ અધૂરપમાંથી અપૂર્ણતા મુક્ત થવાની જ છે. ઈચ્છાથી પ્રેરણા કર્મ થાય છે. કર્મના પરિણામે ફળ મળે, એને કરતા શરીર મળ્યું. તો કલ્પના કરો કે પૃથ્વી પણ એક હસ્તી છે. એ પૃથ્વીએ પણ કંઈ કર્મ કર્યા છે. એને કારણે પૃથ્વી દેવતાને આ પ્રકારનું શરીર પ્રાપ્ત થયું, આ પ્રકારના ધનો પ્રાપ્ત થયા, આ પ્રકારનો દરજ્જો પ્રાપ્ત થયો. આમ દરેક તત્વ, દરેક ભૂત, દરેક પદાર્થ આ જગતમાં કોઈનો કોઈ દરજ્જો ભોગવે છે. આપણે દરજ્જો ભોગવીએ છીએ. આપણે સ્વામી મારો કોઈ દરજ્જો નથી, મને કોઈ પૂછતું નથી. કંઈક તો દરજ્જો છે. દરેકમાં કંઈક દરજ્જો તો હોય. કોઈ ના પૂછ્યું, ઘરમાં તો પૂછનારું કોઈ હોય. સ્વગૃહે પૂજ્યતે મૂર્ખ, સ્વગ્રામે પૂજ્યતે. તો મૂર્ખ છે એની ઘરમાં તો પૂજા થાય, અને પોતાના ગામમાં પેલા શેઠ થાય, રાજાની પૂજા થાય. વિદ્વાન સર્વત્ર પૂજ્યતે વગેરે. પણ દરેકની ક્યાંક તો પૂજા થાય. કોઈક તો કશું તો કોઈક તો આદર કરનાર. દરેકમાં કંઈક દરજ્જો તો છે જ. આ દરજ્જો કેમ મળે છે? આપણે પૂર્વમાં જે કર્મ કર્યા એને કારણે આપણને આ કાર્યકારણ સંઘાત અર્થાત આ સ્થૂળ ને સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થયું. એને કારણે આપણને બુદ્ધિ જે કંઈ આપણો આવડત છે, લાયકાત છે, જે બધું પ્રાપ્ત થયું. એને કારણે દરજ્જો પ્રાપ્ત થયો. તો આ જગતની અંદર પૃથ્વી નામનું તત્વ છે, એનો એક દરજ્જો છે. આ પૃથ્વીએ પણ પૂર્વજન્મમાં કેટલા બધા કર્મ કર્યા હશે. એને કારણે આવો દેહ પ્રાપ્ત થયો, એને કારણે આવી શક્તિઓ પ્રાપ્ત થઈ, એને કારણે આવો દરજ્જો પ્રાપ્ત થયો. વાયુ દેવતા છે, એમણે પણ કર્મ કર્યા છે. એને કારણે આ પ્રકારની એનું શરીર બધું પ્રાપ્ત થયું, આ પ્રકારના ધનો પ્રાપ્ત થયા, આવો દરજ્જો પ્રાપ્ત થયો, આવો મહત્વ પ્રાપ્ત થયું. એવી કલ્પના કરો. દરેક વ્યક્તિ છે, પણ એ બધાએ કર્મ કેમ કર્યું? અજ્ઞાનને કારણે. પૃથ્વીમાં અજ્ઞાન તો ખરું જ, વાયુમાં અજ્ઞાન તો ખરું જ, આ બધામાં અજ્ઞાન છે. અજ્ઞાન હોવાને કારણે બધામાં ઉણપ છે. ઉણપ હોવાને કારણે એમનું નિયંત્રણ કરવામાં આવે છે. જો ઉણપ નથી ત્યાં નિયંત્રણ નથી. આ નિયંત્રણમાંથી મુક્ત થવાનો ઉપાય ઉપનિષદમાં સૂચવે છે. એ જ આપણે શીખવાડે છે, ઉપદેશ કરે. આપણે નિયંત્રિત છીએ, કેવી રીતે નિયંત્રણમાંથી મુક્ત થવું. દરેક નિયંત્રણમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરતું હોય છે પોતાની રીતે. જે નિયમોને ફગાવીને આપણે કરીએ. ભલે લાલ લાલ એટલે હું જઈશ, ભલે નામ કે હું તો આમ કરીશ, ભલે પેલાનો હક હોય તો હું તો જઈશ, એમ કરીને આપણે શું કરીએ છીએ? જે કે નિયમો છે એને બાજુમાં મૂકીને આપણી સ્વતંત્રતા જાહેર કરે. પણ અંદરની આપણી ઈચ્છા છે કે હું કોઈ નિયંત્રણમાં રહેવા માંગતો નથી. ઉપનિષદ કહે છે કે એ રીતે નિયંત્રણથી મુક્ત થવાનો એ ઉપાય નથી. ઉપાય જોયો છે? આજે નિયંત્રિત હું છું, મારું નિયમન કરવામાં આવે છે, હું અસહાય છું, હું લાચાર છું, હું પરતંત્ર છું. આ પ્રકારનો મારો જે ખ્યાલ છે એ ખ્યાલ જ ખોટો છે. પરંતુ અજ્ઞાનને કારણે દરેકને આ પ્રકારનો ખ્યાલ છે. મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે. અજ્ઞાનને કારણે આ દેહને હું આત્મા માની લઉં છું, અને તેથી આ દેહની મર્યાદાથી હું પીડાવું છું.
એટલે કલ્પના કરો કે આ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, અંતરિક્ષ, આકાશ, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, તારાઓ, અંધકાર, તેજ, જે કઈ છે આ જગતની અંદર, એ દરેક દરેક દેવતાઓ છે. દરેકે પૂર્વમાં કઈ કર્મ કર્યા છે, જેમને કારણે એમને આ પ્રકારનું વ્યક્તિત્વ પ્રાપ્ત થયું, આ પ્રકારનો દરજ્જો પ્રાપ્ત થયો, આ પ્રકારનું મહત્વ પ્રાપ્ત થયું, આ પ્રકારનું સામર્થ્ય પ્રાપ્ત થયું. આટલું બધું છતાં પણ એ નિયંત્રિત તો છે જ. આટલું બધું છતાં હજી એ મુક્ત નથી. ભીષાસ્માદ વાદા, એમનો ભય રહેલો છે. એ પોતાની જાતને જાણતા નથી, પોતાના વાસ્તવિક તત્વને જાણતા નથી. એટલે આગળ કહ્યું તે પ્રમાણે બધા જ કર્મ છે હંમેશા કામનાઓની ઈચ્છાઓને જન્મે છે. ઈચ્છાઓ અધૂરપની લાગણીમાંથી જન્મે છે, અધૂરપ અજ્ઞાનમાંથી જન્મે છે. આના રીતે આ સમગ્ર સર્જનનું કારણ અજ્ઞાન છે. એટલા જ માટે અજ્ઞાન સર્વત્ર વ્યાપ્ત છે. બધા લોકો અજ્ઞાનમાં જન્મે છે, અજ્ઞાનમાં જીવે છે અને અજ્ઞાનમાં મરે છે. હા, કોઈ નસીબદાર હોય અને એને જણાય કે અજ્ઞાનને પરિણામ થઈ રહ્યું છે બધું, ત્યારે પછી અજ્ઞાનને દૂર કરવાનો પ્રયત્ન કરે. આપણી ઈચ્છા તો હંમેશા ઉણપમાંથી મુક્ત થવાની જ છે. ઉણપનું જે કારણ આપણે સમજતા હોઈએ એમાંથી મુક્ત થવા પ્રયત્ન કરીએ. જયારે આપણામાં આ પ્રકારની સમજ જાગૃત થાય કે ઉણપની લાગણી જે છે આ સહાય તેના અજ્ઞાનના કારણે છે, અને ત્યારે એ અજ્ઞાનમાંથી મુક્ત હોવાની ઈચ્છા જન્મે, અને ત્યારે જ્ઞાન દ્વારા મુક્તિ પ્રાપ્ત કરીએ. એ માટે આ ઉપદેશ. પણ સર્વાણી ભૂતાની ન વિદુઃ યમ સર્વાણી ભૂતાની ન વિદુઃ, જે ભૂત દરેક તત્વમાં અણુથી માંડીને આકાશ સુધીના બધા તત્વોની અંદર રહેલો છે, અંદર નિયમન કરનાર છે, જેને કોઈ જાણતું નથી. અર્થાત આપણામાં રહીને આપણું નિયંત્રણ કરનાર કોઈ છે અને આપણે જાણતા નથી. એમ પૃથ્વી પણ જાણતી નથી, વાયુ પણ જાણતા નથી. યહ સર્વાણી ભૂતાની અંતરો એમાંથી, તે સર્વભૂતોને અંદર રહીને એનું નિયંત્રણ કરે છે. આગળ તૈત્રીય ઉપનિષદમાં પણ આપણે જોયું કેટલા વખત પહેલા આ જગતના સર્જનની પ્રક્રિયાનું વર્ણન કરતા કહે છે, સો કામયત બહુશ્યામ પ્રજાયેતિ સતપો તપ્યત સતપસ્તત્વા ઇદગુમ સર્વમ અસૃજત તદ્વિદમ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. ઉપનિષદ વર્ણન કરે છે કે ભગવાને આ જગતનું સર્જન કર્યું, સર્જન કર્યા પછી એમાં પ્રવેશ કર્યો. આગળ બૃહદારણ્યકમાં કહેવામાં આવ્યું, યેષ પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય, એ પરમાત્માએ આ દેહમાં આ ઉપાધિમાં પ્રવેશ કર્યો. આનખાગ્રેભ્ય, આ નખના અગ્રભાગ સુધી, અર્થાત સમગ્ર દેહની અંદર આ પરમાત્માએ પ્રવેશ કરેલો, અંદર રહેલો છે, પરંતુ આપણે જાણતા નથી. એવડું વાસ્તવિક સ્વરૂપ છે એ જાણતા નથી. યહ સર્વાણી ભૂતાની અંતરોયમયતિ એષ તે આત્મા. તો મેં કહ્યું પ્રમાણે જેમ આપણું પણ આ શરીર વગેરે છે જે કર્મથી પ્રાપ્ત થયું છે, એમ પૃથ્વી વાયુ વગેરે તત્વનું પણ એમનું જે શરીર છે એ પણ કર્મથી પ્રાપ્ત થયું છે. એ અજ્ઞાનને અંતર્ગત છે, એટલે એ જાણતા નથી. જગતમાં કોઈ જાણતું નથી. એ અધિભૂતમ, આ પ્રકારે આ જે ભૌતિક જગત છે એ તરફ દ્રષ્ટિ દોરીને બતાવે છે કે સમગ્ર ભૌતિક જગત આ રીતે નિયંત્રિત છે, અજ્ઞાનથી વ્યાપ્ત છે. એમ કે એમ પૃથ્વી ન વેદ, પૃથ્વી જેને જાણતી નથી, પૃથ્વી પણ અજ્ઞાની છે, વાયુ પણ અજ્ઞાની છે, અગ્નિ પણ અજ્ઞાની છે. આ બધા મોટા મોટા દેવતાઓ આટલા સમર્થ પણ અજ્ઞાની છે. એ જ બતાવે છે કે માત્ર સામર્થ્ય પ્રાપ્ત કરવાથી, મહાનતા પ્રાપ્ત કરવાથી જીવનો પ્રશ્ન ઉકેલતો નથી. અંદર જે ઉણપની લાગણી હોય, અસહાયતાની લાગણી હોય, અધૂરપની લાગણી હોય, એ ગમે તેની મહાનતા આપણે ઉપાધિના સ્તરે પ્રાપ્ત કરીએ તો પણ એ લાગણી મુક્ત થવાતો નથી, ભયમાંથી મુક્ત થવાતો નથી. ભીષાસ્માદ વાતઃ ભીષોદેતિ સૂર્ય, જેના ભયથી વાયુ વાય રહ્યો છે, જેના ભયથી સૂર્ય પ્રકાશ રહ્યો છે. અને એના બધા નિયમો બતાવે છે કે ભય વ્યાપેલો છે, અજ્ઞાન વ્યાપેલું છે. એમ કરીને અધિભૂતમ,
આ પ્રકારે આ જે ભૌતિક જગતનું દર્શન કરાવે અથવા અધ્યાત્મ. હવે આપણે આપણા વ્યક્તિત્વ તરફ નજર કરીએ તો પણ આ પ્રકારે આપણને જણાશે. તો આગળ જાય છે, યઃ પ્રાણે તિષ્ઠન યો વાચિ તિષ્ઠન યશ્ચક્ષુષિ તિષ્ઠન યશ્રોત્રે તિષ્ઠન યો મનસि તિષ્ઠન યસ્ત્વચિ તિષ્ઠન યો વિજ્ઞાને તિષ્ઠન યો રેતસि તિષ્ઠન રેતસઃ અંતરઃ યમ રેતો ન વેદ યસ્ય રેતઃ શરીરમ યો રેતઃ અંતરો યમયતિ એષત આત્મા અંતર્યામ્યમૃતઃ. હવે આપણા વ્યક્તિત્વ તરફ નજર કરવાનું કહે છે. યસ પ્રાણી તિષ્ઠન, જ્યાં પ્રાણ રહેનારો છે, જે શ્વાસ લેવાયેલો છે એમાં રહેનારો છે, એમાં રહીને પ્રાણનું નિયંત્રણ કરનાર છે. એ વાચી તિષ્ઠન, જે વાણી છે આ વાઘ ઇન્દ્રિય છે એમાં રહીને એનું નિયંત્રણ કરનાર છે. એટલે પ્રાણ પણ હંમેશા જે પ્રકારે નિયંત્રિત હોય એ ગતિથી હંમેશા વિચરણ કરતો હોય છે. આ વાણી પણ જે પ્રકારે નિયંત્રિત હોય એ પ્રકારે શબ્દનું ઉચ્ચારણ કરતી હોય છે. યસ ચક્ષુષિ તિષ્ઠન, જે ચક્ષુમાં રહીને ચક્ષુનું નિયંત્રણ કરનાર છે. ચક્ષુ જેને જાણતા નથી, વાણી જેને જાણતી નથી કે મારા રહીને કોઈ મારું નિયંત્રણ કરે છે. પ્રાણ જાણતો નથી, શ્વાસ જાણતો નથી કે મારા રહીને મારું કોઈ નિયંત્રણ કરે છે. તેમ ચક્ષુ પણ જાણતા નથી કે મારા રહીને મારું કોઈ નિયંત્રણ કરનાર છે. યસ શ્રોત્રે તિષ્ઠન, આ શ્રોત્રને રહીને શ્રોત્રનું નિયંત્રણ કરનાર છે. યો મનસि તિષ્ઠન, મનમાં રહીને મનનું નિયંત્રણ કરનાર છે. એટલા બધા નિયમો છે. એટલા બધા જાત જાતના બધા નિષ્ણાતો છે. આંખોના નિષ્ણાત એ બધા આંખના નિયમ જાણનારો હોય. એ આંખના નિયમો ના હોત તો પછી આંખ નિયંત્રિત ના હોત તો નિયમો ના હોત. નિયમો ના હોત તો નિષ્ણાત જરૂર ના પડત. આંખના નિયમો છે. કે ખીલ થયું, અહીં ઝામર આવ્યું, કે ફલાણું થયું, આ થયું. આંખો જુએ છે, નથી જોતી, બરોબર જોઈએ, ત્રાસું જોઈએ, સીધું જોઈએ, બે જોઈએ, એક જોઈએ, રંગ જોઈએ, ના જોઈએ, આ બધા નિયમ પ્રમાણે થાય છે ને. વાણીના પણ નિયમો. એટલે પછી ઈએનટી પાસે જવું પડે આપણે. વાઘ ઇન્દ્રિય આપણી છે, ઇયર, નોઝ, થ્રોટ, એવા એના સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડે. ચક્ષુષિ તિષ્ઠન, શ્રોત્રે તિષ્ઠન, મનસિ તિષ્ઠન, બંને પણ નિયમો છે. એટલે એનો પણ માનસ શાસ્ત્રીય હોય છે. બંને નિયમો જાણનાર છે. બધો મને આવું કેમ થતું હશે? એ કે જો બાળપણમાં ફલાણું થયું માટે એના પર આ પ્રકારના સંસ્કાર પડે, માટે આવું થયું. જો પેલા તારી સાથે આ વર્તાવ કર્યો માટે તને આમ થયું. જો તને પેલામાં સફળતા ના મળી, આમાં એમ કરીને બતાવે કે કયા પ્રકારની ઘટનાઓ બને, એને કારણે મન કયા પ્રકારના નિર્ણય લેતું હોય છે, એને કારણે મનમાં કયા પ્રકારના સંસ્કાર પડતા હોય છે, એને કારણે મન કયા લાગણી અનુભવતું હોય છે. નિયમો, હવે ઓર્ડર, બધા પ્રકારના નિયમો છે. યસ ત્વચિ તિષ્ઠન, જે ત્વચામાં રહીને ત્વચાનું નિયંત્રણ કરનાર છે. જો વિજ્ઞાને તિષ્ઠન, જે બુદ્ધિમાં રહીને બુદ્ધિનું નિયંત્રણ કરનાર છે. જો રેતસि તિષ્ઠન, જે રેતસમાં વીરમાં એનું નિયંત્રણ કરનાર છે. યમ રેતો ન વેદ યસ્ય વેદ શરીરમ યો રેત અંતર્હો યમેતિ એષત આત્મા અંતર્યામી અમૃતઃ. હે ઉદ્દાલકારોની આ સર્વમ રહીને નિયંત્રણ કરનાર એ તારો આત્મા છે, જંતર્યામી છે, જે અમૃત છે, અર્થાત અમરણ ધર્મ છે, સર્વ સંસાર ધર્મથી રહિત છે. મનમાં પ્રશ્ન જન્મે કે આ પૃથ્વી, વાયુ, આ તો બધા કેટલા શક્તિશાળી તત્વો છે, કેટલી શક્તિ ધરાવનારા છે, કેટલું જ્ઞાન ધરાવનાર છે. પૃથ્વીમાં કેટલું જ્ઞાન છે, વિચાર કરો. મેં કહ્યું તે પ્રમાણે જે પ્રકારનો બીજ વાવી એ પ્રકારનો છોડ થાય. જ્ઞાન તો જોઈએ ને, કેટલું જ્ઞાન ધરાવનારી છે પૃથ્વી. આ બધા મકાનો બધા રહે છે કારણ પૃથ્વી બધાને ધારણ કરનારી છે. બધા નિયમો પ્રમાણે બધું જાણનાર છે ને પૃથ્વી. પૃથ્વી નિયમ ના જાણતી હોત તો પછી આ બધા મકાનો રહી ના શકે હોત, આપણે કઈ કરી ના શકે હોત. ટૂંકમાં બધા તત્વો જે સ્વયં શક્તિશાળી છે, સ્વયં મહાન જ્ઞાન ધરાવનારા છે, અને તોય પણ એ અંતર્યામી જાણતા એવું કેવું?
તો એટલા માટેનો ઉત્તર આપવામાં આવે છે કે આ બધા મહાન તત્વો પણ એને જાણતા શું કારણ છે? તો કહે છે અદૃષ્ટો દ્રષ્ટા, અશ્રુત શ્રોતા, અમતો મંતા, અવિજ્ઞાતો વિજ્ઞાતા, નાન્ય અતઃ અસ્તિ દ્રષ્ટા, નાન્યો તોસ્તિ શ્રોતા, નાન્યો તોસ્તિ મંતા, નાન્યો તોસ્તિ વિજ્ઞાતા, એષ આત્મા અંતર્યામ્યમૃતઃ અતઃ અન્યત આર્તં તતોહ ઉદ્દાલકઃ આરુણિ ઉપરરામ. અદૃષ્ટો દ્રષ્ટા, અદૃષ્ટો દ્રષ્ટા, આ અંતર્યામી દ્રષ્ટા જે ખરો પણ અદૃષ્ટ છે, અર્થાત એને જોનાર કોઈ નથી. મહત્વની વસ્તુ છે, એ બધાનો દ્રષ્ટા છે પણ એને જોનાર કોઈ નથી. સ્વામી દયાનંદજી મહારાજ થોડી મશ્કરી કરે, એના પેલા આરબ દેશોની અંદર સ્ત્રીઓ આમ બધા બુરખા પહેરે ને, એમની પેલી આંખો ને એ બધા જોયે, એમને કોઈ ના જોઈ શકે. એ બધા જોયે પણ એમને કોઈ ના જોઈ શકે એવું અહીંયા નથી કહેવામાં આવતું. પણ આ છતાં પણ આ થોડું દ્રષ્ટાંત માટે કે પછી પેલા લોકો પેલા જાત જાતના બધા ચશ્મા પહેરતા હોય છે, આપણે એની આંખો દેખાય જ નહીં, એને બધું દેખાય. તેમ જાણે કે આ ભગવાન પણ એવો છે કે બધા બધું જોનાર છે પણ એને કોઈ જોઈ શકતું નથી. એટલે કહ્યું અદૃષ્ટો દ્રષ્ટા. એ કેવું હોય? અદૃષ્ટ અર્થાત જેના દર્શન ના થઈ શકે, જે સર્વ દર્શન કરનાર છે પરંતુ જેના દર્શન ના થઈ શકે. અશ્રુત શ્રોતા, જે સર્વને સાંભળનાર છે પરંતુ જેને સાંભળી ના શકાય. અમતઃ મંતા, જે સર્વનું મનન કરનાર છે પણ જેનું મનન ના થઈ શકે. અવિજ્ઞાતો વિજ્ઞાતા, જે સર્વને જાણનાર છે પરંતુ જેને કોઈ જાણી ના શકે. આ કેવી રીતે? એનો અર્થ કે આ બે પ્રકારના દ્રષ્ટા છે. આપણી આંખો તો દ્રષ્ટા ખરી જ, આપણી આંખો તો રૂપ અને રંગ વગેરે જોનારી ખરી જ, પણ આંખો કોને દર્શન કરનારી છે? આ રૂપ રંગ દર્શન કરનાર. એટલે કહ્યું અદૃષ્ટો દ્રષ્ટા. પરંતુ આ એક બીજો દ્રષ્ટા એવો છે જેના દર્શન થઈ શકતા નથી. તો ચાલો બે પ્રકારના દ્રષ્ટા થાય. એક આંખો આ દર્શન કરનારી દ્રષ્ટા થઈ, બીજું અંદર રહીને નિયંત્રણ કરનાર બીજો દ્રષ્ટા થયો. આ બે શ્રોતા થયા. આ કાન બધા શબ્દોનું શ્રવણ કરનાર શ્રોતા થયા અને બીજો અંદર રહીને શ્રવણ કરનાર થયો. બે દ્રષ્ટા થયા, બે શ્રોતા થયા, બે મંતા થયા, બે વિજ્ઞાતા થયા. એવું છે? એનો ઉત્તર આપતા કે છે કે ન અન્ય અસ્તિ દ્રષ્ટા. તો કે નહીં, આના સિવાય બીજો કોઈ દ્રષ્ટા નથી. ના અન્ય અસ્તિ શ્રોતા, આના સિવાય બીજો કોઈ શ્રોતા નથી. ના અન્ય તો અસ્તિ મંતા, એના સિવાય કોઈ મનન કરનાર નથી, એના સિવાય કોઈ જાણનાર નથી. એક જ દ્રષ્ટા છે. આંખમાં જે દ્રષ્ટાપણું છે એ કે પોતાનું સ્વયં નથી. આંખને દ્રષ્ટાપણ પ્રદાન કરનાર. એટલે ગઈકાલે વાત કરેલી કે આપણી બે પ્રકારની દ્રષ્ટિ છે. એક અનિત્ય દ્રષ્ટિ છે, બીજી નિત્ય દ્રષ્ટિ છે. એટલે આગળ કહેવામાં આવ્યું ન દૃષ્ટે દ્રષ્ટારમ પશ્યે, ન શ્રુતે શ્રોતારમ શૃણુયાહ, ન મતે મંતારમ મન્વિથાહ, ન વિજ્ઞાતે વિજ્ઞાતારમ વિજાનિયા. કહ્યું કે આ દ્રષ્ટિનો પણ એક જોનાર છે. આ દ્રષ્ટિ પોતાની દ્રષ્ટિના પોતાને જોનાર ન જોઈ શકે. જે રીતે દૂરબીન દ્વારા આપણે બહારના દૂરના પદાર્થો જોઈ શકીએ, પણ દૂરબીન દ્વારા જોનારી આંખને દૂરબીન દ્વારા ન જોઈ શકીએ. તો યાર દૂરબીનથી આપણે જોતા હોઈએ દૂરના પદાર્થો દ્વારા બે જોનારા થયા. એક તો દૂરબીન જોનારું થયું અને બીજું આંખ જોનારી થઈ. દૂરબીન વગર બધા દૂરના પદાર્થો ન દેખાય માટે આપણે એમ કહીએ કે દૂરબીન પણ જોઈ રહ્યું છે. પણ આંખ વગર દૂરબીન ના જોઈ એમ પણ કહી શકાય કે આંખ જોઈ રહી છે.
દૂરબીન પણ દૂરબીન દ્રષ્ટિ કેવી છે? અનિત્ય દ્રષ્ટિ છે. જ્યારે આપણે દૂરબીન દ્વારા જોતા હોઈએ ત્યારે દૂરબીન જોવાનું કાર્ય કરી શકે, દૂરબીન દ્વારા ન જોઈએ તો દૂરબીન જોવાનું કાર્ય ના કરી શકે. અર્થાત દૂરબીન જે જોવાનું કાર્ય કરી શકે છે એ દૂરબીનની પાછળ રહેલી આંખોને કારણે. જરૂર આંખો દૂરબીનની સહાય વડે જુએ છે, છતાં પણ આંખોની દ્રષ્ટિ કેવી છે? આંખો તો જ્યાં હોય ત્યાં જોઈ શકે. આ દૂરબીન દ્વારા, બીજા દૂરબીન દ્વારા, દૂરબીન વગર, ચશ્મા દ્વારા, ચશ્મા વગર, આમ આંખો હંમેશા જોઈ શકે. ટૂંકમાં દૂરબીનને જોવા માટે આંખો આવશ્યક છે. દૂરબીન પોતાને જોવા માટે આંખો પર આધારિત છે, જ્યારે આંખો પોતાને જોવા માટે દૂરબીન પર આધારિત નથી. આમ ભલે બે દ્રષ્ટા કહેવાય, દૂરબીન પણ એક દ્રષ્ટા છે, આપણા ચક્ષુ પણ એક દ્રષ્ટા છે, પરંતુ દૂરબીન કેવું છે? પરાધીન દ્રષ્ટા છે, ચક્ષુ સ્વાધીન દ્રષ્ટા છે, સ્વતંત્ર દ્રષ્ટા છે. આ દ્રષ્ટાંતની અંદર દૂરબીનની દ્રષ્ટિ કેવી? અનિત્ય દ્રષ્ટિ. અનિત્ય અર્થાત ક્યારેક છે અને ક્યારેક નથી. આંખો એની દ્વારા જોઈએ ત્યારે જ માત્ર દૂરબીનમાં જોવાની દ્રષ્ટિ છે, બાકી નથી. ત્યારે ચક્ષુની દ્રષ્ટિ કેવી છે? નિત્ય દ્રષ્ટિ, હંમેશા જોનારો હોય. આમ બે દ્રષ્ટિ થઈ, અનિત્ય દ્રષ્ટિ અને નિત્ય દ્રષ્ટિ. એવું જ કઈ કહેવામાં આવે છે. ખરેખર આંખોની દ્રષ્ટિ છે પણ અનિત્ય દ્રષ્ટિ જ છે. જાગ્રત અવસ્થાની અંદર આંખની અંદર જયારે ચેતનનું તાદાત્મ્ય હોય ત્યારે આંખો જોઈ શકે, પરંતુ સ્વપ્નમાં આપ જયારે હોઈએ ત્યારે આંખો ત્યાં જોનારી નથી. સુષુપ્તિમાં હોઈએ ત્યારે પણ આંખો જોઈ શકતી નથી, કાન સાંભળી શકતા નથી. અર્થાત આ સુષુપ્તિમાં એ પ્રકારની અવસ્થાઓની અંદર આંખો જોઈ શકતી નથી, કાન સાંભળી શકતા નથી. એટલે કે આંખો ક્યારે જોઈ શકે? આંખો પર જયારે ચેતનનો અનુગ્રહ હોય ત્યારે આંખો જોઈ શકે. કાન ક્યારે સાંભળી શકે? કાન પર ચેતનનો અનુગ્રહ હોય ત્યારે કાન સાંભળી શકે. બુદ્ધિ ક્યારે જાણી શકે? બુદ્ધિ પર ચેતન અનુગ્રહ તો બુદ્ધિ જાણી શકે. મન ક્યારે વિચારી શકે? મન પર ચેતન અનુગ્રહ ત્યારે મન વિચારી શકે. જો ઉપનિષદ આપણા રોજબરોજના સાદા સીધા અનુભવોને લઈને આપણને મહત્વનું અત્યંત ગંભીર જ્ઞાન આપે છે. પરમાત્મા તો સર્વત્ર છે, સદા વ્યાપ્ત છે, સર્વકાળે છે, અહીં જ છે, હમણાં જ છે, હું જ છે. એટલા માટે એને જાણવા માટે કોઈ બીજા વિશેષ અનુભવની જરૂર નથી. રોજબરોજના આપણો વ્યવહાર છે, રોજબરોજના સામાન્ય અનુભવો છે. એ અનુભવો દ્વારા આપણને આ આત્મતત્વનું જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. એટલે જ કહ્યું કે આ પ્રકારના વાક્યો જે છે એ વાક્યોને લઈને આપણે શાંતિથી બેઠા હોઈએ, આના વાક્યમાં કહેવામાં આવ્યું છે એ વિચાર કરીએ તો જરૂર આપણે જોઈ શકીએ. આંખો જોઈએ તો ખરી, પણ આંખો ક્યારે જોઈ શકે? આંખોની પાસે મન હોય ત્યારે. ઘણા આંખો ખુલ્લી હોય અને તો પણ આપણે બેજાન હોઈએ તો સામે હોય તો દેખાય નહીં. કાનમાં ખુલ્લા હોય, બેજાન હોઈએ તો સાંભળી ના શકાય. ઘણી વાર થતું હોય ને, ઘરની અંદર ઘણી વ્યક્તિઓને બહુ વાતો કરવાની ટેવ હોય, એટલે બધી બહુ વાતો કરે ખરા, આપણે સાંભળીએ ખરા. ક્યારેક ક્યારેક પછી બાબુમાં બેજાન થઈ જાય, એટલે વાતો ચાલ્યા કરતી હોય, પછી કઈ સાંભળ્યો શું કહ્યું ભાઈ? કારણ કે આ કાન ક્યારે સાંભળી શકે? મનનો અનુગ્રહ હોય ત્યારે. પણ મન ક્યારે વિચારી શકે? ચૈતન્ય અનુગ્રહ હોય ત્યારે. ટૂંકમાં આપણી આંખો, આપણા કાન, આપણી જ્ઞાનેન્દ્રિયો, આપણી કર્મેન્દ્રિયો આ બધા જ પોતપોતાનું કાર્ય ત્યારે કરી શકે જ્યારે એમના પર ચેતનનો અનુગ્રહ હોય ત્યારે. સુષુપ્તિ અવસ્થા એમ કહેવાય કે સુષુપ્તિ અવસ્થાની અંદર આ ચેતન પોતાનો અનુગ્રહ ખેંચી લે છે. મૃત્યુમાં ખેંચી લે છે, પણ પછી આવતો નથી પાછો, એટલે ગયું. સુષુપ્તિ અમે મૃત્યુ જેવી અવસ્થા કહી શકાય. આપણું આ શરીર નિશ્ચેતન કયું કહી શકતો નથી. એકાદ બે લાફા લગાવો તો પેલો કઈ પ્રત્યુત્તર ના વળે, પ્રત્યાઘાત ના દર્શાવે. કશું કહો જે કહો એ કહો, મને ઊંઘી ગયા જે સંભળાવે એ સારું સંભળાવો ને કોઈને તો ઊંઘી ગયો ત્યારે સંભળાવો. જે સંભળાવે બધા એમ કરીને પોતાના મનને ખાલી કરવો. માણસ ઊંઘી ગયો અને સામે ઉભા ને જે સંભળાવો એ સંભળાવો, પણ જરા એક ધ્યાન રાખો કે ઊંઘી ગયો છે એટલું ખરું.
કદાચ બહારથી ઊંઘતો દેખાય ને અંદર જાગતો હોય તો એવી જોખમ ના લેવું, પણ એમ લાગે છે અડક આમ એમ કરતો ઊંઘી ગઈ છે આ વ્યક્તિ, જે સંભળાવો. કારણ કે આ કાન પર ચેતન અનુગ્રહ નથી માટે એ સાંભળી શકવાના નથી. આપણો સંતોષ થાય કે બધું સંભળાવ્યું, એને સંતોષ થાય કે મેં સાંભળ્યું. પણ આ આપણા જોવાના, સાંભળવાના, વિચારવાના, જાણવાના, સ્પર્શવાના, સૂંઘવાના, સ્વાદ લેવાના આ રોજબરોજના અનુભવમાં પરમાત્મા ક્યાં છે? તો કે આ બધા જે પોતાનું કાર્ય કરી શકે છે એનું કારણ એક જ છે કે એમના પર ચેતન અનુગ્રહ છે. સુષુપ્તિમાં જયારે ચેતન અનુગ્રહ ના હોય ત્યારે આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ કોઈ પોતાનું કાર્ય કરી શકતા નથી. અને ત્યારે પણ પેલો પરમાત્મા છે એવું ત્યારે પ્રકાશ્ય નથી, ત્યારે જોઈ રહ્યા છે. સ્વામીજી આપ કહો છો કે આ અંતર્યામી તો હંમેશા જોનારો છે, નિત્ય દ્રષ્ટા, હંમેશા સાંભળનારો છે, તો ઊંઘી ગયો ત્યારે કઈ દેખાતું કેમ નથી, કે સંભળાવતું કેમ નથી? ત્યારે પેલો જોયા જ કરે છે, સાંભળ્યા જ કરે છે, સૂંઘ્યા જ કરે છે, સ્વાદ લીધા જ કરે છે, પરંતુ ત્યારે જોવાનો બીજો કોઈ પદાર્થ છે નહીં એના પછી, એના જ અન્ય કોઈ પદાર્થ નથી. નતું તદ દ્વિતીયમસ્તિ તથા અન્યદ યત પશ્યેત. તો સુષુપ્તિની અંદર આ જોનાર પરમાત્મા છે જ. ચૈતન્ય તો પોતાના મહિમા પ્રકાશિત રહ્યો છે, પરંતુ પ્રકાશિત કરવાનો કોઈ પદાર્થ નથી. જેવી રીતે અત્યારે હોલની અંદર આ બધી ટ્યુબલાઇટો બધાને પ્રકાશિત કરે છે, જે બધા શ્રોતાગણ, વક્તા બધાને પ્રકાશિત કરે છે ને. આ પ્રયોજન પુરુષો બધા ચાલે, આખો હોલ ખાલી થઈ જાય ત્યારે લાઈટો તો રહેશે. તો સ્વામી લાઈટો છે પછી કેમ કઈ દેખાતું, કોઈ જોવાનું કઈ નથી. અંતે એવી રીતે આ જોવાના બધા પદાર્થો સુષુપ્તિમાં કોઈ ન હોવાને કારણે ત્યારે પણ ચેતન તો પોતાના મહિમા પ્રકાશમાન છે, એટલે એને નિત્ય દૃષ્ટિ કહેવામાં આવી. અર્થાત અલુપ્ત દૃષ્ટિ, એ ક્યારે સ્વિચ ઓફ થાય જ નહીં. આંખો જ એને સ્વિચ ઓફ કરી શકીએ, આંખો મીંચી દઈએ એટલે કાનમાં સ્વિચ ઓફ કરી દઈએ, પૂમડા નાખી દઈએ, તો જે કહેવું હોય કે કાનમાં પૂમડા નાખી દો, આંખો આંગળીઓ ખોસી દી, જે કહેવું હોય કે. આપણે કાનને સ્વિચ ઓફ કરી શકીએ, નાક દબાવી શકીએ, વારંવાર દબાવવું પડતું હોય છે રસ્તામાં, પણ આ પેલા આત્માને સ્વિચ ઓફ કરી જ ના શકાય. નિત્ય પ્રકાશ સ્વરૂપ. તેથી વાસ્તવમાં એટલે જો આત્માનો પ્રકાશ સમજવો હોય તો આ ચક્ષુમાં એક પ્રકાશ છે, એ પ્રકાશને પ્રદાન કરનાર ચૈતન્ય, આ કર્ણમાં એક પ્રકાશ છે, એને પ્રકાશ પ્રદાન કરનાર ચૈતન્ય, આ રસનેન્દ્રિયમાં, ઘ્રાણેન્દ્રિયમાં, ત્વગેન્દ્રિયમાં આ બધા પ્રકાશ છે, એ સહ પ્રકાશિત કરનાર એ નિર્વિશેષ પ્રકાશ અથવા વિશેષ પ્રકાશ છે. જેવી રીતે સોનુમાંથી આપણે અલંકારો ઘડીએ ત્યારે સોની વિશેષતા પ્રાપ્ત કરે, અને ત્યારે પછી એને જાત જાતના નામ અને રૂપ હોય, એને બંગડી કહેવાય, બુટ્ટી કહેવાય, એનું સવિશેષ રૂપ થયું. અલંકાર આપણે કહીએ સોનાનું સવિશેષ રૂપ થયું. તો સોનું સ્વયં કયું છે? નિર્વિશેષ છે. આ ઘરો વગેરે માટીના સવિશેષ રૂપ થયા, માટી સ્વયં નિર્વિશેષ છે. અંતે રીતે આંખોમાં, કાનમાં, બધી જ્ઞાનેન્દ્રિયોમાં જે પ્રકાશ છે કેવું છે? સવિશેષ પ્રકાશ. આ બધા વિશેષ પ્રકાશને પ્રદાન કરનાર સ્વયં કહે છે નિર્વિશેષ પ્રકાશ. જો સોનાને પોતાનો કોઈ આકાર ન હોય ત્યારે બધા આકાર ધારણ કરી શકે ને. માટીને પોતાનો કોઈ રૂપ ન હોય રૂપ ધારણ કરી શકે. જળને પોતાનો કોઈ આકાર ન હોય તો પછી જે પણ આપણે શિશુમાં ભરીએ એનો આકાર ધારણ કરી શકે. જળને પોતાનો કોઈ રંગ ના હોય તો પછી જે શિશુનો રંગ હોય એ રંગ પણ ધારણ કરી શકે. અંતે રીતે અંતર્યામી છે, જે પ્રકાશ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ નિર્વિશેષ જ્ઞાન સ્વરૂપ, નિર્વિશેષ ચૈતન્ય સ્વરૂપ, નિર્વિશેષ પ્રકાશ સ્વરૂપ. એ જયારે આપણી આંખો, કાન વગેરે ઇન્દ્રિયો સાથે સંયોજાય ત્યારે એક વિશેષ પ્રકાશના રૂપમાં વ્યક્ત થાય. એ દ્વારા આંખો વિશેષ રૂપને જુએ, કાન વિશેષ શબ્દને સાંભળે. તો ખરેખર જેવી રીતે દૂરબીનને જૂના કહી શકાય, પણ ખરેખર દૂરબીન જોતું નથી, દૂરબીનની પાછળની આંખો જોઈ રહી છે. તેવું ભલે આપણે આંખોને દ્રષ્ટા કહીએ, પણ ખરેખર આંખો જોનારી નથી. કોણ છે? એની પાસે રહેલો અંતર્યામી છે, એ
એ જોનાર છે. એટલે કહેવામાં આવ્યું કે આના સિવાય બીજો કોઈ જોનાર નથી, આના સિવાય બીજો કોઈ સાંભળનાર નથી, આના સિવાય બીજો કોઈ વિચારનાર નથી, આના સિવાય બીજો કોઈ જાણનાર નથી. આ બુદ્ધિ જાણતી નથી, બુદ્ધિ દ્વારા એ જાણે છે. આ મન વિચારતો નથી, મન દ્વારા એ અર્થાત મનને વિચાર કરવાની શક્તિ પ્રદાન કરે છે, બુદ્ધિને જાણવાની શક્તિ પ્રદાન કરે છે. આ રીતે કહેવામાં આવ્યું એના સિવાય બીજો કોઈ વિચારનાર નથી, એના સિવાય બીજો કોઈ જાણનાર નથી, એના સિવાય બીજો કોઈ જોનાર નથી, એના સિવાય બીજો કોઈ સાંભળનાર નથી. એ છે અંતર્યામી. બીજો કોઈ સાંભળનાર નથી. એટલે સ્વામી આ જેટલા છે એટલા સાંભળનાર ખરા જ ને. મારો જ અંતર્યામી છે એ મારા વાળીને સાંભળનાર છે, તમારો અંતર્યામી છે એ તમારો સાંભળનાર. અંતરથી જેટલા જીવો છે એટલા અંતર્યામી તો ખરા ને. પણ આપણે એક જ વચન કહેવામાં આવ્યું, આતહાન્યત નાસ્તિ દ્રષ્ટા. અનારતા કોઈ જાણનાર છે જ ને, એક જ અંતર્યામી છે. એટલે કહેવામાં આવ્યું કે આ જગતના બધા નામ રૂપનું સર્જન કરીને એક જ પરમાત્માએ પ્રવેશ કર્યો અને હવે એ સર્વમાં રહીને સર્વ નિયમન કરી રહ્યો છે. એ સર્વમાં રહેલો દ્રષ્ટા છે, શ્રોતા છે, મંતા છે, વિજ્ઞાતા છે. એક જ પરમાત્મા આ દરેક ઉપાધિમાં રહીને બધાનું નિયંત્રણ કરનાર છે. તો સ્વામીજી ખરેખર નિયંત્રણ કરનાર છે. નિયંત્રણ કરવા માટે તો હાથ પગ જોઈએ તો નિયંત્રણ કરી શકીએ ને. આપણા ઘરની અંદરમાં ધારો કે નાનું બાળકનું પણ નિયંત્રણ કરવું હોય, ધારો કે આપણે ઘોડાગાડી ચલાવતા ઘોડાનું નિયંત્રણ કરવું હોય તો લગામ તો જોઈએ ને, હાથ તો જોઈએ ને. પેલા લોકો ખેતરમાં ખેડે ને ત્યારે પણ જો આખો દાડો ખેડૂતો પેલા બળદને ખેતી કરતા હોય ત્યારે આખો દાડો બોલ્યા જ કરતા હોય છે. બળદને આખો દાડો સંબોધન કર્યા કરે. એટલા કે આખો દાડો બળદ સાથે રહીને બળદ સાથે બોલીને આપણે એવા થઈ જાય, ઘણી વાર થઈ જાય. પણ તમે જોજો આ ખેડૂત જયારે ખેતી કરતો હોય ને ખેતરમાં સતત બોલ્યા જ કરતો હોય, કાંઈ ને કયા જ કરતો હોય. ક્યારેક ગાળો પણ દે, ક્યારેક એને ચૂપકારેમાં ખરો, ક્યારેક એને વળી એને પ્રેમ પણ કરે, જાત જાતનું કરે. તો આવી રીતે કશાનું નિયંત્રણ કરવું હોય તો નિયંત્રણ કરવા હાથ પગ તો જોઈએ. ઈશ્વર ના જાય ને. બાળક દૂર જતું હોય તો આપણે દોડીને પકડીએ, દોડાવડે પગ જોઈએ, પકડવાડે હાથ જોઈએ. તેવી રીતે આ પરમાત્મા બધામાં બેસીને બધાનું નિયંત્રણ કરી રહ્યા હોય તો એને કેટલા હજાર હાથ વાળો છે. સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ, 1000 પાંખ વાળો હશે, 1000 હાથ વાળો હશે, 1000 પગ એવો હશે. અંદર બેઠો અંતર્યામી કેવું તમે નિયંત્રણ કરતો હશે. આપણો એવો અનુભવ છે કે કોઈનું નિયંત્રણ કરવું હોય, કોઈને કાબુમાં રાખવો હોય તો કંઈક આપણા જ્ઞાનેન્દ્રિયોનો કર્મેનો ઉપયોગ કરવો પડે. કઈને છોટા આમ ધાકથી બોલવું તો પડે છે. આપણે એને હાથથી કંઈ ના કરીએ તો પણ ધાક તો લગાવી જ પડે, બોલવું તો પડે. બોલી ન તો પણ આપણે આમ નજરથી તો કંઈ કરીએ છીએ. કોઈને આપણે કાબુમાં રાખવું હોય તો નજરથી તો આપણે કરીએ છીએ. આપણે નજર જોઈને પછી એ કાબુમાં રહે. કહેવાનો ભાવ રહે છે કે જે નિયંત્રણ કરનાર છે એ નિયંત્રણ કરનાર પાસે પણ કંઈક જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ અર્થાત એની પાસે પણ કાર્યકારણ સંઘાત હોય તો બીજા નિયંત્રણ કરી શકે. એવો આપણો અનુભવ છે. તો સર્વમાં રહીને સર્વ નિયંત્રણ કરનાર ભગવાન પાસે કેવા કાર્યકારણ સંઘાત હશે તો નહીં. એનું નિયંત્રણ કેમ રહે? સંધિ માત્રથી. સંધિ માત્રથી નિયંત્રણ કરનાર છે. સંધિ માત્રથી મન બરોબર નિયંત્રણમાં રહે, બુદ્ધિ નિયંત્રણમાં રહે, આંખો નિયંત્રણમાં રહે, જ્ઞાનેન્દ્રિયો નિયંત્રણમાં રહે, કર્મેન્દ્રિયો નિયંત્રણમાં રહે, આ પૃથ્વી નિયંત્રણમાં રહે, વાયુ નિયંત્રણમાં રહે, સૂર્ય, ચંદ્ર, આકાશ બધા નિયંત્રણમાં રહે. સંધિ માત્રથી. જો કે નિયંત્રણ કરાવવાને ધાક ધમકી આપવી પડતી હોત, ભગવાને આ જગતનું નિયંત્રણ કરવા માટે હાથ પગની જરૂર પડી હોત, બોલવાની જરૂર પડી હોત, ધમકાવવાની જરૂર પડી હોત, આંખો કાઢવાની જરૂર પડી હોત તો બિચારો થાકી ગયો હોત ને. આંખો કાઢી કાઢીને છેવડે શું થાય? આપણે દોડા થાકી જાય કે ના થાકી જાય? બુચકારી મને ખબર નથી ખેડૂતો આવા ઘાટો બેસી જાય કે ના બેસી જાય? એને શું થયું હોત? સંધિ માત્ર છે એ સહિત છે. અર્થાત નિયંત્રણ કરવા માટે આ પરમાત્માએ કોઈ કાર્યકારણ સંઘાતની જરૂર નથી, એની સંધિ પૂરતી છે. એવું ક્યારે બની શકે? જયારે આપણને એટલો પ્રભાવ હોય. ઘણા પ્રભાવશાળી લોકો કશું બોલ્યા વગર, કંઈ કર્યા વગર પણ નિયંત્રણ કરી શકતા હોય, એમની હાજરી હોય એટલે આપોઆપ બધું વ્યવસ્થિત થાય.
ઓફિસમાં પણ ઘણી વાર સાહેબો બહુ પ્રભાવશાળી હોય છે, તેથી માત્ર સાહેબ આવે એટલે બધું નિયમિત થઈ જાય. નિયંત્રણ કરનાર પરમાત્માનો પ્રભાવ કેવો હશે? બસ એવો અનંત પ્રભાવ પરમાત્મા પોતાની સન્નિધિ માત્રથી આ સૌ નિયંત્રણ કરે. એ કઈ નિયંત્રણ કરતો નથી, એની હાજરીમાં આપોઆપ બધાનું નિયંત્રણ થાય છે. એ છે તે આત્મા અંતર્યામી અમૃત. કેવું ઉદ્દાર લાગે! એ તારો આત્મા છે, એ દ્રષ્ટાને દ્રષ્ટિ પ્રદાન કરનાર, શ્રોતાને શ્રુતિ પ્રદાન કરનાર. પણ જેને વાણી વડે જેનું ઉચ્ચારણ ન થઈ શકે, વાણી વડે જેને પ્રકાશિત ન થઈ શકે, પરંતુ જેને કારણે વાણીનું ઉચ્ચારણ થાય છે, જેને કારણે વાણી પોતાના પદાર્થને પ્રકાશિત કરે છે. યન મનસાન મનુદે યન આહુર મનોમતમ. મન વડે જેનું મનન ના થઈ શકે, જેને કારણે આ મન મનન કરી શકે છે. ચક્ષુ વડે જોઈ ના શકાય, જેને કારણે ચક્ષુ જુએ છે. આમ કહેવાનો હેતુ શું છે? એટલા જ માટે કે આપણે આ ચક્ષુના આત્મા માનીએ છીએ, આ શ્રોતના આત્મા માનીએ છીએ, મનના આત્મા માનીએ છીએ, બુદ્ધિના આત્મા માનીએ છીએ, આ કાર્યકાળ સંઘાતના આત્મા માનીએ છીએ. એટલા માટે જ્યાં શરીર છે ત્યાં હું છું, જેટલું શરીર છે એટલું હું છું, જેવું શરીર છે તેવું હું છું. આપણી જાતના કાર્યકાળ સંઘાતથી આ શરીર મન વગેરે માપતા હોઈએ છીએ, એ જ આપણે મર્યાદા છે. અને એને કારણે આપણે મર્યાદિતતા અનુભવ્યા છે, એને કારણે આપણે નિયંત્રિત છે એવું માનીએ છીએ. આ શરીર નિયંત્રિત છે એનો અર્થ કે હું નિયંત્રિત છું. હા, હું શરીરમાં તાદાત્મ્ય ધરાવતો હોઉં, અહમભાવ ધરાવતો હોઉં તો હું પણ નિયંત્રિત છું. અંદરથી આપણે જે નિયંત્રિત પણાનો અનુભવ કરીએ છીએ, જે પરતંત્રતા અનુભવ કરીએ છીએ, જે અસહાયતાનો અનુભવ કરીએ છીએ, એનું કારણ એ નથી કે આપણે સ્વભાવથી નિયંત્રિત છે, સ્વભાવથી સહાય છે, સ્વભાવથી પરતંત્ર છે એટલા માટે નહીં, પરંતુ આપણા સ્વભાવ વિરુદ્ધ એની સાથે આપણું તાદાત્મ્ય છે. આ કાર્યકાળ સંઘાત, આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત છે, એ નિયંત્રિત છે. એ કહેવામાં આવ્યું. આમાં આત્મા ક્યાં આવ્યો ખરો? આ બધા વર્ણનની અંદર કોનું વર્ણન આવ્યું? જે પ્રાણમાં રહેલો છે, વાણીમાં રહેલો છે, ચક્ષુમાં રહેલો છે, શ્રોત્રમાં રહેલો છે, મનમાં રહેલો છે, ત્વગમાં રહેલો છે, બુદ્ધિમાં, આત્મા રહેલો નથી આવ્યો. આ બધામાં રહેલો છે. આ બધામાં રહેલો એક જ છે. અને સ્વયં કેવો છે? કોઈ પ્રકારની વિશેષતા વગરનો છે, નિર્વિશેષ. સ્વયં કેવો છે? નિયંતા છે, પણ કોઈ નિયંત્રિત નથી. અનિયંત્રિત નિયંતા એ પણ કહેવું જોઈએ. અદૃષ્ટો દ્રષ્ટા, અશ્રુત શ્રોતા, અમતો મંતા, અવિજ્ઞાત વિજ્ઞાતા, અનિયંત્રિત નિયંતા. શું નિયંત્રણ કરનાર? અને આ રીતે આપણામાં જે આ પરાધીનતાની લાગણી છે, પરતંત્રતાની લાગણી છે, આ સહાયતાની લાગણી છે, દીનતા હીનતા છે, એનું કારણ એ નથી કે આપણે સ્વભાવ જેવા છે, પરંતુ આ કાર્યકાળ સંઘાત જે વાસ્તવમાં અનાત્મા છે, અનાત્મામાં આત્મબુદ્ધિ હોવાને કારણે આપણે આવું અનુભવી, આવું માની રહ્યા છીએ આપણા વિશે. બસ એમાંથી અહમભાવ દૂર કરવાનું કહેવામાં આવ્યું. અદૃષ્ટો દ્રષ્ટા, અશ્રુત શ્રોતા. તું આ દ્રષ્ટિ નથી, આંખ તું નથી, આંખને પ્રકાશિત કરનાર તું છે. આ કાન તું નથી, કર્ણેન્દ્રિય તું નથી, એને પ્રકાશિત કરનાર તું છે. મન તું નથી, મનને પ્રકાશિત કરનાર તું છે. બુદ્ધિ તું નથી, બુદ્ધિને પ્રકાશિત કરનાર તું છે. આ કાર્યકાળ સંઘાત તું નથી, આ કાર્યકાળ સંઘાતને ચેતનતા પ્રદાન કરનાર, એ કાર્યકાળ સંઘાતને સર્વ સામર્થ્ય પ્રદાન કરનાર એવી સ્તંભિત સ્વરૂપ તું છે. તું અંતર્યામી છે, અમૃત છે, અમર છે, નિર્વિશેષ છે. આમ આપણા રોજ રોજનો અનુભવ છે. અત્યારે તમે સાંભળી રહ્યા છો ત્યારે પણ આનું ચિંતન થઈ શકે. હું કોણ છું? હું શ્રોતા છું, સાંભળનાર છું. તો કે નહીં, તું કોણ છે? નહીં સંભળાતો સાંભળનાર, સર્વ સાંભળનાર પણ જેને કોઈ ન સાંભળી શકે. અર્થાત તમે કોણ છો? જેની હાજરીમાં આ શબ્દો સંભળાઈ રહ્યા છે. તમે કોણ છો? જેની હાજરીમાં આ બધા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. તમે કોણ છો? જેની હાજરીમાં આ મન વિચારી રહ્યું છે. તમે કોણ છો? જેની હાજરીમાં આ બુદ્ધિ જાણી રહી છે. એ છે તે આત્મા, એ તારો આત્મા છે. બસ આ જ્ઞાન થઈ જાય તો પછી કશું બાકી રહે?
પછી સ્વામીજી પછી ખીચડી ઘેર કોણ બનાવે છે? એ ભાઈ છે, એ તો બધું થશે, પરંતુ આપણી પરાધીનતા, પરતંત્રતા, અસહાયતા એ દૂર થઈ જાય, ઉણપ દૂર થઈ જાય, મુક્ત બની જઈએ. પછી જે કરવું થાય, કરવું હોય તો કરો, મોજ કરો. જે કરીએ મોજ થઈ જાય. પછી અત્યારે તો બધું કરવું વેઠ, નહીં કરે તો શું થશે, આમ નહીં કરો તો શું થાય, એટલે કરવું પડે છે. આટલી મોટા વસ્તુ કરવી પડે છે, ન કરીએ તો શું? તો મને આ પૂછશે, આ સંભાવ છે, આ કહેશે, આ કાઢી મૂકશે, આ મને નહીં મળે વગેરે. તેથી આપણે કરીએ છીએ ખરા, જીવીએ છીએ, મોજ નથી, બધું કરવું પડે છે. એટલે બધી વેઠ કરવી પડે છે. આ જીવન વેઠ બની જાય છે જયારે આ પ્રકારે આપણે પરતંત્ર હોઈએ છીએ. તો પરતંત્રતાનું કારણ નથી, અજ્ઞાન એનું કારણ છે. અને માટે ઉપદેશ દ્વારા આપણને આપણા વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરવામાં આવે છે કે એ સન્નિધિ સ્વરૂપ ચૈતન્ય નિર્વિશેષ સર્વસંસાર ધર્મ રહિત નિત્ય મુક્ત એ તું છે. એ છે તે આત્મા અંતર્યામી અમૃત. હે ઉદ્દાલક, એ તારો આત્મા છે, એ તું છે. તારો આત્મા એટલે શું? પાછ તું છે. તું જેને આત્મા કે વાસ્તવિક સ્વરૂપ આ છે. તું માને કે તું ઉદ્દાલક છે, આરોણી છે? નહીં, તું કોણ છે? અંતર્યામી છે, અમૃત છે. એમ કહીને ઉદ્દાલક ને ઉદ્દાલક પાનું અભિમાન તમે મુક્ત કરે છે કે તું અંતર્યામી છે, અમૃત છે. આ સાંભળવાથી ઉદ્દાલકને પોતાના પ્રશ્ન ઉત્તર મળી ગયો. એ શાંત થઈને બેસી ગયા. આ રીતે અંતર્યામી બ્રાહ્મણ. તો આ રીતે આ બૃહદારણ્યક ઉપનિષદના 3જા અધ્યાયમાં 7મું બ્રાહ્મણ છે એને અંતર્યામી બ્રાહ્મણ કહેવામાં આવે છે. બહુ પ્રસિદ્ધ છે. જે લોકો ઉપનિષદનો અભ્યાસ કરતા હોય, ભાષ્યનો અભ્યાસ કરતા હોય, એ લોકોને વારંવાર આ બધા વાક્યો જાણવા મળતા હોય છે. અંતર્યામી બ્રાહ્મણ. તો આ રીતે કોણ અંતર્યામી? પરમાત્મા અંતર્યામી છે. એ જ સરમાં રહેલો, પોતાની સન્નિધિ માત્રથી સર્વ નિયંત્રણ કરનાર, જાણે કે નિયંત્રણ કરનાર, જેના પક્ષે નિયંત્રણ કરવાનો કોઈ પ્રયત્ન નથી. જો નિયંત્રણ કરવાનો પ્રયત્ન ના હોય તો એ સંસારી થઈ ગયો. તો નિયંત્રણ કેમ કરવું પડ્યું? કશું કર્મ કરવું પડે એટલે સંસારી, ગમે તે કર્મ કરતો હોય. ભગવાનને પણ જો નિયંત્રણ કર્મ કરવું પડે એનો અર્થ છે કે એને પણ કઈ ગડબડ છે, મુશ્કેલી છે. બીજા પર કાબુ કેમ રાખવો પડ્યો? આપણે હંમેશા વર્તનમાં એવું કરીએ ને, ઘરની અંદર પણ બીજાનું નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરીએ. એવું કેમ જરૂર પડી? અંદર કે ઉણપને કારણે છે. પરમાત્મા નિયંત્રણ નથી કરતો. એ તો નિયંતા કહેવાય. કેમ નિયંતા કહેવાય? કારણ કે નિયંત્રણ થતું જોઈએ છે માટે. અંતર્યામી એમ કે અંતર્યામી એટલે અંદર રહીને નિયંત્રણ કરનાર. વાસ્તવમાં એ તો સન્નિધિ સ્વરૂપ છે. એ પ્રકારે ઉદ્દાલકને એના સ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન આપવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.